જય જિનેન્દ્ર, પ્રણામ. પર્યુષણ પર્વનો આજે 5મો દિવસ. આજે આપણે મહાવીર જયંતિનો અવસર ઉજવવાના છીએ. બરાબર મધ્યના સમય પર આપણે આવી ગયા છીએ. 4 દિવસ પૂર્ણ થયા છે અને હજી આવનારા 3 દિવસ છે. એટલે આ દિવસો દરમિયાન આપણે શું પામ્યા, આપણે શું મેળવ્યું, એની ઘણી બધી વાત આપણે પોતાની જાત સાથે કરી શકીએ એમ છીએ. આજે જોનીભાઈ વાત કરશે અને જોનીભાઈએ આજે જે પદ પસંદ કર્યા છે એ પદ પણ વીર પ્રભુ મહાવીરના જન્મ ઉત્સવ નિમિત્તે, પ્રભુનો જન્મ આપણે ઉજવવાના છીએ તો એ નિમિત્તે છે. અને બીજી તરફ આજે રમઝાનભાઈએ જે વિષય છે તે પસંદ કરેલો વિષય છે વીર પ્રભુના પંચકલ્યાણકના ગીતોથી જાત સુધીની યાત્રા. તો આ 2 મુદ્દા પર આજે વાત થવાની છે. તો સૌથી પહેલાં આપણે જોનીભાઈને સાંભળીએ. જોનીભાઈ, જન્મ્યો રે આજ સખી અને પછી ત્રિશલા માતાએ ગાયેલું હાલરડાની પણ કેટલીક પંક્તિઓ પ્રસ્તુત કરશે. તો જોનીભાઈને વિનંતી કરીએ કે તબલા અને બાંસુરી સાથે આજની ભક્તિમય સંગીતની એ લહેરમાં આપણને સૌને ભીંજવે. જોનીભાઈ. ઉપાધ્યાય ભુવનચંદ્રજી રચિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ગીત. જન્મ્યો રે આજ સખી ત્રિશલાનો લાલ, ત્રિશલાનો લાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ. જન્મ્યો રે આજ સખી ત્રિશલાનો લાલ, ત્રિશલાનો લાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ. ભરી આંખો જગમગતું ભાલજો ને ચાંદ પડે ઝાંખો. જુએ ઊંડેરું કંઈ તેજ ભરી આંખો જગમગતું ભાલજો ને ચાંદ પડે ઝાંખો. ગોરા ગોરા ગાલ સખી અંગો સુકુમાળ સખી, ગોરા ગોરા ગાલ સખી અંગો સુકુમાળ સખી. મનડું લોભાય સખી આવે મને વાલ, મનડું લોભાય સખી આવે મને વાલ. મુખડું જોવાને સખી હાલ હાલ હાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ. જગનો આધાર આજ પોઢ્યો રે પારણે, જગનો આધાર આજ પોઢ્યો રે પારણે. જળહળ સૂરજ જાણે આવ્યો રે આંગણે, જળહળ સૂરજ જાણે આવ્યો રે આંગણે. ત્રિશલાનો લાલ સખી નાનકડો બાળ સખી, ત્રિશલાનો લાલ સખી નાનકડો બાળ સખી. થાશે એ કાલ સખી જગનો પ્રતિપાળ, થાશે એ કાલ સખી જગનો પ્રતિપાળ. મુખડું જોવાને સખી હાલ હાલ હાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ.
ઝીણું મનહર ને મીઠું મલકે છે ઝીણું ઝીણું મનહર ને મીઠું આવું રે રૂપ મેં તો ક્યાંય ના દીઠું આવું રે રૂપ મેં તો ક્યાંય ના દીઠું હીરો અણમોલ સખી થાય ના તોલ સખી હીરો અણમોલ સખી થાય ના તોલ સખી દર્શનથી થાય સખી જીવન ઉજમાળ દર્શનથી થાય સખી જીવન ઉજમાળ મુખડું જોવાને સખી હાલ 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 મુખડું જોવાને સખી હાલ 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 ગુણલા અપાર એના કેમ કરી ગાવું ગુણલા અપાર એના કેમ કરી ગાવું મુખના મર કલડે હું તો વારી વારી જાઉં મુખના મર કલડે હું તો વારી વારી જાઉં મોતીનો થાળ સખી ફૂલોની માળ સખી મોતીનો થાળ સખી ફૂલોની માળ સખી લઈને સંગાત સખી વહેલેરી ચાલ લઈને સંગાત સખી વહેલેરી ચાલ મુખડું જોવાને સખી હાલ 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 મુખડું જોવાને સખી હાલ 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 મુખડું જોવાને સખી હાલ હાલ હાલ. દીપવિજયજી રચિત હાલરડું આમ તો 18 કડીઓ છે, પણ એમાંથી 3 કડીઓનું ગાન કરીશું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે કે ગાવે હાલો હાલો હાલરવાના ગીત સોના રૂપાને વળી રતને જડિયું પારણું રે રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત હાલો 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 મારા નંદને રે. મારી કુખે આવ્યા 3 ભુવન શિરતાજ મારી કુખે આવ્યા તરણ તારણ જહાજ મારી કુખે આવ્યા સંગ તીરથની લાજ હું તો પુણ્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ હાલો 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 મારા નંદને રે. નંદન મામા મામી સુખલડી સહુલાવશે રે નંદન ગજવે ભરશે લાડુ મોતી ચૂર નંદન
મુખડા જોઈને લેશે મામી ભામણા રે. નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર. હાલો 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 મારા નંદને રે. હાલો 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 મારા નંદને રે. હાલો 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 મારા નંદને રે. ઉપાધ્યાય યશુવિજયજી રચિત એક સ્તવન. तुम दीठे सब दीठो प्रभुजी. तुम दीठे सब दीठो प्रभुजी. तुम दीठे सब दीठो और कोई भावे नहीं जग में. और कोई भावे नहीं जग में. तू ही सबसे मीठो प्रभुजी. तुम दीठे सब दीठो प्रभुजी. तुम दीठे सब दीठो. सकल पदार्थ सार है तू ही अगम अदीठो. सकल पदार्थ सार है तू ही अगम अदीठो. दर्शन दीठो अमृत वूठो. दर्शन दीठो अमृत वूठो. मीठो सकल नीठो प्रभुजी. तुम दीठे सब दीठो प्रभुजी. तुम दीठे सब दीठो. सब देवन को देव है तू ही जग में जेठो. सब देवन को देव है तू ही जग में जेठो. वाचक जश कहे साहिब मेरो. वाचक जश कहे साहिब मेरो. प्राण पियारो साहिब मेरो. प्राण पियारो साहिब मेरो.
हसी हसी ही अड़े बैठो प्रभु जी, तुम दीठे सब दीठो प्रभु जी, तुम दीठे सब दीठो प्रभु जी, तुम दीठे सब दीठो प्रभु जी, तुम दीठे सब दीठो. જય જિનેન્દ્ર. આજે તારીખ 4/9/24, વક્તા ડૉક્ટર શ્રી રમજાન હસાણિયા. વિષય છે વીર પ્રભુના પંચકલ્યાણના ગીતોથી જાત સુધીની યાત્રા. રમજાન હસાણિયાનો જન્મ તારીખ 3/12/84ના રોજ કચ્છ જિલ્લાના મોટી ખાખર ગામે થયો હતો. એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય પર સ્નાતકની ડિગ્રી મેળવી. MA અને MPhilનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટીમાંથી કર્યો. ડૉક્ટર દર્શના ધોળકિયાના માર્ગદર્શન હેઠળ અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવનું નિરૂપણ તૂટેલી કવિતાઓના આધારે એ વિષય પર શોધ કાર્ય કરી PhDની ઉપાધિ મેળવી. MA માટે તેમને આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. ડૉક્ટર રમજાન હસાણિયાએ વર્ષો 2007થી 2014 સુધી મુન્દ્રા કચ્છની શ્રી RD આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ GPSCની પરીક્ષા પાસ કરી વર્ષ 2014થી રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે સાહિત્ય જણું, રોમાન એરવતા નામે અનુક્રમે ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી અને ડૉક્ટર ગીતા જૈનના લેખોનું સંપાદન કરેલ છે. પ્રબુદ્ધ જીવન, શબ્દ સૃષ્ટિ, પરબ, સમૂહ આદિમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. વર્ષ 2013માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પરિષદમાં તેમણે લોકસ વિશે પ્રથમ વ્યાખ્યાન આપેલું. ત્યારબાદ તો ભારતના વિભિન્ન ખૂણે તેમના વક્તવ્યો નિયમિત રીતે ગોઠવાતા રહે છે. જૈન સૂત્રો, સ્તોત્રો ઉપરાંત મધ્યકાલીન સંત કવિઓની અનુભવ સિદ્ધ કવિતા તેમના રસનો વિષય છે. પારંપરિક ઢાળમાં તેમના દ્વારા થતી સગાન પ્રસ્તુતિ હૃદયને ઝંકૃત કરનારી બની રહી છે. તો સાદી સરળ બાણીમાં ગૂઢ સૂત્રોના રહસ્યો ઉગાડી આપવાની તેમની શૈલી નિરાળી છે. અમેરિકાથી જૈના જેવી વૈશ્વિક સંસ્થાઓના મંચ પરથી તેમને વક્તવ્ય આપેલ છે. જૈન ધર્મ ઉપરાંત સાહિત્ય અને ગાંધી વિનોબા વિશેના તેમના વક્તવ્યો પણ એટલા જ મનનીય હોય છે. વિવિધ વિષયો પર તેમના વ્યાખ્યાનો YouTube પર ઉપલબ્ધ છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, ડૉક્ટર દશાબેન ધોળકિયા અને ડૉક્ટર ગીતાબેન જૈન જેવા ગુરુજનોની તાલીમ તેમને મેળવી છે. તેઓ એક ઉદ્યમશીલ અધ્યાપક અને અભ્યાસી યુવક તરીકે બહોળી લોકચાહના ધરાવે છે. હું શ્રી રમજાન હસાણિયાને આજના તેમના રસપ્રદ વિષય પર પ્રકાશ પાડવા આમંત્રિત કરું છું. નમસ્કાર, સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની 90મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના 5મા દિવસે આજે જ્યારે વાત માંડવાની છે ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ, મંત્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રી એવા ડૉક્ટર સેજલબેન શાહ, મારા પૂર્વે અને પછીના દિવસોમાં વાત કરનાર સૌ સુજ્ઞ વક્તાશ્રીઓ અને દેશ વિદેશથી આ વ્યાખ્યાનમાળામાં જોડાયેલા સૌ સહૃદય ભાવકો, સૌને મારા ભાવભર્યા વંદન. એક પ્રશ્નથી આપણા કાર્યક્રમની આ વાતની માંડણી કરું. 2 ઓક્ટોબરે કોણ જન્મ્યું છે એવો પ્રશ્ન જો કોઈ પૂછે તો તરત મહાત્મા ગાંધી એવો જવાબ મળે. કોઈને વળી લાલ બહાદુર શાસ્ત્રીનું નામ પણ યાદ આવે. પણ શું 2 ઓક્ટોબરે 2 જ વ્યક્તિ જન્મી છે? ના, જન્મે તો ઘણા છે, પણ જે પોતાના જન્મારાને સફળ કરી લે છે એવું કંઈક કરી જાય છે કે જેનાથી એમનું જીવન સાર્થક થાય અને જુદી રીતે કહીએ તો અમરત્વને પામે એવા બહુ ઓછા લોકો હોય છે. અને પછી એમના કાર્યોના કારણે એમનો જન્મદિવસ, એમનો મૃત્યુ દિવસ, એમના જીવનની મહત્ત્વની તમામ ઘટનાઓના દિવસો
આપણા બધા માટે યાદગાર બની જતા હોય છે. એટલે આ રીતે આજે આપણે ભગવાનના કલ્યાણકોની વાત માંડવાની છે. ત્યારે કેટલાક લોકો જાત કલ્યાણનો વિચાર કરે છે અને પ્રયત્ન કરે છે, તો કેટલાક જાતની સાથે જગત કલ્યાણનું પણ કામ કરે છે. જગતનું સૌથી વધુ સૂક્ષ્મ કલ્યાણ કરનાર કોઈ વ્યક્તિ હોય, કોઈ તત્વ હોય, તો તે કોણ છે? એ નામ તરીકે જુદા જુદા નામમાં 24 ભગવાનના જુદા નામ આપણે આપી શકીએ. આવનાર હવે પછીની કે થઈ ગયેલી 24ના નામ બદલાય, પણ બધા માટે એક જ નામ વાપરવું હોય તો તે ભગવાન. ભગવાન જે કાંઈ કરે તે સઘળું કલ્યાણકારી જ હોય. એટલે એ જન્મે તે પણ કલ્યાણકારી, એ જન્મે એ પહેલાં માતાના ગર્ભમાં આવે એ પણ કલ્યાણકારી ઘટના થાય, એ દીક્ષા લે એ પણ કલ્યાણકારી ઘટના બને, એમનું કેવળ જ્ઞાન થાય એ પણ કલ્યાણકારી ઘટના છે, અને એમનું નિર્વાણ એટલે કે મોક્ષ થાય, એ શરીર છોડે એ પણ કલ્યાણકારી ઘટના જ બને. એટલે દરેક તીર્થંકર ભગવંતના પંચ કલ્યાણક ઉજવાય છે. ભગવાનના જીવનની આ 5 મહામંગલકારી ઘટનાઓ વિશે ઘણી પૂજાઓ, સ્તવનો અને ગીતો રચાયા છે. ઉજવણી હોય ત્યાં ગાન તો સ્વાભાવિક રીતે હોય જ. એટલે આજે આપણે વાત કરીશું ભગવાન મહાવીરના 5 કલ્યાણકના ગીતો વિશે. પણ કેવળ ગીતોની વાત કરવા આપે તો સેજલબેન શાના, એટલે એમણે મને વિષય સોંપ્યો છે વીર પ્રભુના પંચકલ્યાણક ગીતોથી જાત કલ્યાણની જાત્રા. એ ગીતો આપણા માટે કઈ રીતે ઉપકારક બને એ વાત સેજલબેનના કાયમ મનમાં રહેતી હોય છે, એટલે આવું શીર્ષક એમણે આપ્યું છે. એટલે આજના વક્તવ્યમાં આરંભે ગીતોની વાત કરી, એ વાત જાત કલ્યાણ માટે કઈ રીતે ઉપકારક બનશે એની વાત કરવાની મારી નાનકડી કોશિશ રહેશે. ભગવાન મહાવીર કે જેમનું મૂળ નામ વર્ધમાન છે, એમના ચ્યવન કલ્યાણકનું એક બહુ મધમીઠું ગીત ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબે લખ્યું છે. ચ્યવન એટલે દેવલોકમાંથી નીકળવું. ભગવાન દેવલોકમાંથી નીકળીને માતાના ગર્ભમાં આવે ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ માતાને શુભ સંકેત રૂપે 14 સ્વપ્નો આવે છે. કવિ પાસે શબ્દની એવી શક્તિ છે કે તે આપણી સમક્ષ એવું શબ્દચિત્ર રચી શકે, ખડું કરી શકે કે સઘળું જાણે આપણી આંખ સામે ન ભજવાતું હોય એવું લાગે. માતા ત્રિશલાએ 14 સ્વપ્ન જોયા હોય, એનો રોમાંચ એના રોમ રોમમાં વ્યાપ્યો હોય, છલકાતો હોય, ચહેરા પર આનંદની લહેરખીઓ ઉઠતી હોય, અને મા બનવાની ઘટના કેટલી રોમાંચક છે એ તો એક સ્ત્રી જ જાણી શકે. પણ એમાંય જ્યારે આવી ઘટનાના દિવ્ય સંકેતો મળ્યા પછી એ માતા કેટલી રાજી હશે, એ રાજીપો વ્યક્ત કરવો કોની સાથે? તો એ રાજીપો વહેંચે છે પોતાની સખી સાથે, અને એક મજાની ગોઠડી મંડાય છે 2 સખીઓની વચ્ચે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે આ ગોઠડીને સરસ મજાના ગીતનું રૂપ આપ્યું છે. તેઓ એના વિવરણ કરતાં લખે છે કે ત્રિશલા રાણીએ 14 સ્વપ્ન જોયા. જાણે પ્રકૃતિ રાણીએ સખી બનીને ત્રિશલાના કાનમાં કંઈક કહ્યું. ત્રિશલા આજે રોમાંચિત છે, રસલીન છે, અને એને સખી પૂછે છે. એનો ચહેરો હસું હસું થાય છે. ત્રિશલાની સ્મરણ માધુરીમાં તે જ્યારે લીન છે ત્યારે સખી પૂછે છે, અને જે ગોઠડી મંડાય છે તે આ ગીતમાં સંવાદના રૂપમાં આવે છે. સખી પહેલાં પૂછે છે, મારા રાણીજી, લય પણ બહુ જ મીઠો છે, મારા રાણીજી મુખડું તમારું ચમકે આજે કેવી રીતનું, જાણે ઉગ્યો રે નભમાં ચાંદલિયો રૂડો પૂનમ રાતનો. મારા રાણીજી, તમારું મુખડું તો એકદમ ચમકી રહ્યું છે. કેવું ચમકે છે? ઉત્પ્રેક્ષા અલંકાર પ્રયોજ્યો કવિ અહીંયા. જાણે નભમાં ચાંદલિયો રૂડો પૂનમ રાતનો.
પૂનમની રાતે આભમાં જેમ ચાંદ ચમકે તેમ એમનું મુખડું ચમકી રહ્યું છે. મારા રાણીજી નૈણા તમારા ખીલ્યા જાણે સરવર પૂર્ણા, એમ કરીને આખું ગીત ચાલે છે. કાંઈ ઝળકે રે ગગને રે તારલિયો જાણે પાછલી રાતનો. મારા રાણીજી મરક મરક આ મુખડું આવું મલકે કેમનું. કંઈ આવ્યા રે શુભ મંગળ સંદેશા મોંઘા પિયર વાટના. ચહેરો આપણા ભાવની ચાડી ખાય છે. એટલે હું ઉદાસ હોઉં તો મારો ચહેરો તરત બીજાને કહી દે છે કે આ ભાઈ ઉદાસ છે. તેમ રાણી આજે આનંદ મંગળ એના ચહેરા પર વર્તાય છે, ખુશાલ છે. તો સખી પૂછે છે, એને તો ખબર નથી કશી, એટલે એમ કહે છે કે પિયર વાટેથી, પિયરના ઘરેથી કોઈ સારા સંદેશ આવ્યા છે કે શું? કેમ તમારા અધર એટલે કે હોઠ બોલું થાય છે અને કાંઈ બોલતા નથી? કાંઈ નવી ઘટના બની છે કે શું? એટલે રાણી જવાબ આપે છે, મારી સૈયર રે હરખ ન માએ હૈયે મારે જાણે આજનો. અરે કહેવું શું, મારા હૈયે તો હરખ સમાતો નથી. ભલી જાણી રે સખી મેં તો મારા મનની મીઠી મધુર વાતડી. અરે મારા મનમાં એવી મીઠી વાત ચાલી રહી છે જે મને હમણાં સમજાણી અને એનો આનંદ તો કાંઈ અપાર છે. મારી સૈયર રે પુણ્ય પનોતા પૂરવ ભવના પૂરા જાગ્યા. કોઈ પૂર્વ ભવનું પુણ્ય જાણે જાગી ગયું છે. મારી બેની રે ધન્ય જીવન મુજ આજ ધન ધન આજની રાતડી. આજે મારું જીવન ધન્ય બની ગયું, આજની રાત ધન્ય થઈ ગઈ. અને શું થયું એનો જવાબ આગળ આપે છે, મારી સૈયર રે એક નહીં મેં દીઠા 14 રે સોણલા. એની વિગતે વાત આપણે જાણીએ છીએ, પણ અહીંયા સખીના સંવાદ રૂપે કહે છે, શું બોલું રે તન મન મારા નાચે રાચે આજે પૂરી પ્રીતથી. મારું શરીર બોલી રહ્યું છે એટલે મારે કશું કહેવાનું નથી. અને ઝટપટ તૈયાર કરો, મારે નાવા જવું છે, સ્નાન વિલેપન કરવા છે, ભૂષણો પહેરવા છે અને દરબારમાં જઈને તરત મારે આ સંદેશા પહોંચાડવા છે. એટલે પેલી સખીથી રહેવાતું નથી, એટલે પૂછે છે કે મને તો કયો. તો કે એમ નહીં કહું. જુઓ, એટલે વાત કવિ અધર રાખે છે અને આપણને એમ થાય કે ચાલો તો શું સંવાદ થયો એ જાણવા માટે આપણે ભગવાન મહાવીરનું ચરિત્ર વાંચીએ, ત્રિશલા રાણી વિશે વાંચીએ. એવું કહેવાય છે કે કલ્યાણકની ક્ષણે 3 લોકમાં એક ક્ષણ પૂરતી સર્વ જીવોને, ઇવન નારકીના જીવોને પણ શાંતિ મળે છે, સાતા મળે છે. એટલે બીજા આપણા કવિ હમણાંના જ મોક્ષ રતિસુરી મહારાજ પંચ કલ્યાણકની સ્તુતિઓ લખી છે એમણે, અને દરેક ભગવાનને લાગુ પડે એવી, એટલે ભગવાન મહાવીરને પણ લાગુ પડે. તો 54 કલ્યાણકનું ગાન કરતાં તેઓ કહે છે, જ્યારે પધાર્યા આપ શ્રી સુરલોકથી નરલોકમાં. જો જુદું જ ભાવ જગત, ત્યાં બે સખીઓ વચ્ચેનો સંવાદ છે. અહીંયા સીધો ભગવાનને જ, ભગવાન સાથે ડાયલોગ છે. અને એને એમ કહે છે કે જ્યારે તમે સુરલોકથી આ નરલોકમાં પધાર્યા, ઉદ્યોત પથરાયો છવાયું પરમ સુખ ત્રૈલોક્યમાં. મહામાત્ય એ પડનું સમાય નહીં અસંખ્ય શ્લોકમાં. હું કહું છું એના વિશે અસંખ્ય શ્લોકો લખીએ તો પણ ઓછા પડે. આનંદ મંગળ પાથરે પ્રભુ તુજ 54 કલ્યાણકમ. ભગવાનનું આગમન એટલે ઉદ્યોતનું આગમન, એટલે કે પ્રકાશનું આગમન. સૂર્ય આવે પછી અંધારું દૂર થાય એવું નથી હોતું. સૂર્યનું આવવું અને અંધારાનું દૂર થવું એ બંને એકસાથે બનતી ઘટના છે, આપોઆપ બનતી ઘટના છે. એમ જ્યાં ભગવાન આવે છે ત્યાં અંધકાર આપોઆપ લોપ થઈ જાય છે. અને કવિએ કહ્યું તેમ એક ક્ષણનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. તો પાછા કવિ કહે છે કે વર્ણન કર્યા વગર રહી શકાય એમ પણ નથી. મજાની વાત આ છે કે આ આનંદ એવો છે કે કહ્યો કહેવાતો નથી અને છતાં છાના રહેવાતું નથી. એટલે કબીર સાહેબ કહે છે એમ ગુંગે ગરી સરકરા જેવી સ્થિતિ લગભગ દરેક કવિની થતી હોય છે, એવી જ સ્થિતિ મોક્ષ રતિસુરીની થઈ છે. એટલે ઉપર જે વાત કહી એ વાતને તેઓ સ્તુતિરૂપે ગાતા કહે છે કે સુરલોક કરતાં પણ અધિક નરલોકની શોભા થઈ. કારણ કે ત્યાં જે કેન્દ્રમાં હતા એ તો હવે અહીંયા આવી ગયા.
તો શોભા હવે નરલોકની, આ પૃથ્વીલોકની વધી. પ્રભુ આપ શ્રી આવ્યા અને ચોમેર અનુકૂળતા થઈ. બધાને અનુકૂળતા. મોટા માણસની વિશેષતા શું છે કે એ જ્યાં બેઠો હોય ત્યાં બધાને સુખ ઉપજે એવું કરે. તો ભગવાન સૌથી મોટા વ્યક્તિ છે, એટલે એમનું હોવું જ સૌના સુખનું કારણ બને છે. એટલે પૂરા જગતને, સૌ જીવોને શાંતિ થઈ, શાતા થઈ, આનંદ મંગળ પાથરે પ્રભુ ચ્યવન આપનું તુજ ચ્યવન કલ્યાણકમ. પૃથ્વીલોકનું મૂલ્ય આપણા આ કવિએ કર્યું છે. ભગવાન બુદ્ધને જ્યારે કોઈએ પૂછ્યું કે તમે આટલી સાધના કરી એના સાક્ષી કોણ? હું કે તમે હોઈએ તો આપણે આંગળી ઉપર કરીએ અને એમ કહીએ કે ઉપરવાળો સાક્ષી છે ભગવાન, કે જેણે આ બધું જોયું છે. ભગવાન બુદ્ધે જમીન તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ ધરતી સાક્ષી છે, જેના ઉપર બેસીને મેં આ સાધના કરી છે. તો ધરતીનું મૂલ્ય એ ભગવાન બુદ્ધે કર્યું છે. નરસિંહે પણ ભૂતળ ભક્તિ પદાર્થ મોટુંમાં કર્યું છે. અને અહીંયા આ કવિએ પણ કર્યું કે આ પૃથ્વીલોક, કે જે પૃથ્વીલોક ઉપર ભગવાનને પણ અવતરવું પડે છે, અને જ્યાં કર્મથી મુક્ત થવાની વ્યવસ્થા છે અને જ્યાંથી મોક્ષે જવાય છે. તો ભગવાનનું કામ સૌ જીવોને શાતા આપવાનું. એટલે મારે એક માર્મિક પ્રશ્ન કરી અને પછી વાત આગળ જવા દેવી છે કે તો પછી આપણા એના અનુયાયીઓ તરીકે આપણું કામ શું? હવે એ પ્રશ્નથી આગળ વધીએ અને બીજું ગીત, ભગવાનના જન્મ કલ્યાણકનું ગીત, જે ગીત આજે જોનીભાઈએ આપની સમક્ષ રજૂ કર્યું છે. એટલે એની વાત વિશેષ કરીને માંડતો નથી, પણ ભુવનચંદ્રજીએ બહુ જ સરસ આ ગીત લખ્યું છે. જન્મ્યો રે આજ સખી ત્રિશલાનો લાલ, મુખડું જોવાને સખી હાલ હાલ હાલ. આજે હાલ 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 3 વખત કહેવાયું. એમાં માણસથી જ્યારે રહેવાય નહીં ત્યારે એકથી વધારે વખત એ આ રીતે શબ્દ બોલતો હોય. તો હળવે 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 હરજી, કેટલી બધી કવિતાઓ યાદ આવે આપણને. લાગી 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 રે મુને પ્રેમની ધૂન લાગી રે. તો આ રીતે જ્યારે એક વસ્તુ ઉપર વજન મૂકવા માટે કવિ આવો શબ્દ પ્રયોગ કરે છે, તેમ હાલ 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 એમાં જાણે ભગવાનનું દર્શન કર્યા વગર રહી ન શકતી હોય એ રીતે સખીએ એ ગાયું છે. અને જગનો આધાર આજ પોઢ્યો રે પારણે, ઝળહળ સૂરજ જાણે આવ્યો રે આંગણે. ત્રિશલાનો લાલ સખી નાનકડો બાલ સખી, થાશે એ કાલ સખી જગનો પ્રતિપાળ. આપણે એના ગીત એટલા માટે ગવાય છે કે કાલે એ જગતનો પ્રતિપાલ બનવાનો છે. અમથા કોઈના ગીતો, દરેક જન્મનારના ગીતો એની મા તો ગાય છે, પણ આવા જગત ગુરુના ગીતો આખું જગત ગાય છે. પણ એના માટે એણે જીવન સાર્થક કરવું પડે છે. જન્મ કલ્યાણકનું આવું જ એક બીજું ગીત બહુ જ જાણીતું જે બન્યું છે તે છે એક જન્મ્યો રાજ દુલારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. આપ સૌના હૈયે આ ગીત હશે. વર્ધમાનનું નામ ધરીને ચમક્યો તેજ સિતારો. અને એના આવતાવેત શું થયું? તો કે પૃથ્વી પરથી અંધકારના વાદળ જાણે વિખરાયા, ગાય ઉમંગે ગીત અપ્સરા, દેવોના મન હરખાયા, નારકીના જીવોએ નિરખ્યો તેજ તણો જબકારો. એક જન્મ્યો રાજ દુલારો. ભગવાન રાજાના ઘરે જન્મ્યા છે એટલે રાજકુમાર તરીકે તો એને મળે જ મહત્વ, પણ આ જ રાજકુમાર ચક્રવર્તી રાજા કાં તો બને, કાં તો એવો પરાક્રમી સાધુ બને. પરાક્રમી એટલે અહીંયા અંદરના પરાક્રમ જે કરે તે. તો જન્મે તો અસંખ્યાથી જીવો છે, એમાંથી મોટા ભાગના જીવો ભવસાગરમાં ડૂબી જાય છે, કેટલાક તરી જાય છે, પણ બહુ જૂજ એવા હોય છે જે પોતે પણ તરે છે અને બીજાને પણ તારે છે. એટલે નમોત્થુણમનું આપણું જે સૂત્ર છે એમાં ભગવાનના ગુણ ગાતા કવિઓએ કહ્યું છે કે ભગવાન કેવા છે? તો કે તિન્નાણમ તાર્યાણમ, પોતે પણ તર્યા છે અને જેણે બીજાને પણ તાર્યા છે. એટલે આ જ ભગવાનનું મોક્ષરતી સુરી મહારાજ દીક્ષા કલ્યાણકનું ગીત ગાતા કહે છે. હવે ત્રીજા પગથિયે આપણે ચડીએ તો ભગવાન દીક્ષા લેવા જઈ રહ્યા છે. દીક્ષા લીધી એ પહેલાંની સ્થિતિ એમની કેવી છે એનું વર્ણન કવિ કરે છે. વૈભવ વિલાસમાં રહે તન, કિંતુ મન મોક્ષે રમે. ભલે એ રાજાના દીકરા છે એટલે વૈભવી જીવન જીવે છે. મને યાદ આવે છે મારો સુદામા ચરિત્રમાં એની વ્યાખ્યા, એનો પરિચય આપતા કવિ પ્રેમાનંદ એમ ટાંકે છે કે સુદામે ગ્રહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી રહે. વ્યવસ્થાના ભાગરૂપે એને
ગ્રહસ્થાશ્રમ માંડવો પડે છે, પરણવું પડે છે, પણ મનથી જે સંન્યાસી છે. એટલે આપણે ત્યાં આવા રાજાઓ પણ છે. રાજા જનક રાજા હોવા છતાં ઋષિ છે. રાજર્ષિ એવો શબ્દ છે. યુધિષ્ઠિર રાજા હોવા છતાં ઋષિ છે. રામ રાજા હોવા છતાં ઋષિ છે. અરે કૃષ્ણ પણ રાજા હોવા છતાં ઋષિ છે. એમ ભગવાન વૈભવ અને વિલાસમાં રહે છે, પણ રહે એમનું મન ક્યાં છે? તો કે મોક્ષ તરફ છે. સંસાર લીલા ભોગવી વૈરાગ્ય ભાવે પ્રભુ તમે. સંસાર લીલા ભોગવી છે, પણ એક જ ભાવ મનમાં છે, અને તે છે વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું. ભગવાન દીક્ષા પૂર્વે વરસ સુધી દાન કરે છે, જેના પ્રતીક રૂપે આજે પણ આપણે વરસીદાનનો વરઘોડો નીકળે છે. એટલે એક સરસ પંક્તિ અહીંયા મળે છે. કર કમળથી સૌનું સરે, સોનું સરે, માધુર્ય ટપકે નયનથી. ફરીથી બોલું. કર કમળથી સોનું સરે, હાથમાંથી સોનું પડી રહ્યું છે, સરકી રહ્યું છે. જો અહીંયા સરે એવો શબ્દ, ફેંકે નહીં, સરે એટલે સરકી જાય છે. કારણ કે જેનો મોહ ન હોય એ હાથમાંથી પડી જાય અને આપણને એનો કાંઈ રંજ પણ ન હોય. તો સોનું એમ આખા વર્ષ સુધી એમણે દાનમાં આપ્યું છે. પણ હાથમાંથી સોનું પડે છે એટલા પૂરતો જ કવિને રસ નથી. કવિને રસ એમાં છે કે માધુર્ય ટપકે નયનથી. હાથમાંથી સોનું અને આંખમાંથી માધુર્ય ટપકી રહ્યું છે, એ વાત વધારે મજાની છે. ત્યાગ પણ વાગે એવો ન હોવો જોઈએ. અત્યારે આપણે ઘણી જગ્યાએ એવું પણ જોઈએ દીક્ષા વરસીદાનના વરઘોડામાં કે ઘણા એવી રીતે ફેંકતા હોય જાણે કોઈ બહુ મોટા ત્યાગી હોય, એવી રીતે વસ્તુઓને ફેંકી અને પોતાનો ત્યાગ દ્રઢ છે એમ બતાવતા હોય. ત્યારે આ ગીત એમને જરા સાચી દિશામાં વાળવા માટે કામ લાગે એવું છે. છોડવાનું છે એવું પણ નથી, સહજ છૂટી રહ્યું છે. એટલે છોડવાનો પણ દેખાડો કરવાનો નથી, એમ જાણે કવિ આપણને કહે છે. ભગવાન ઋષભદેવના જીવનનો એક નાનકડો પ્રસંગ અહીંયા ટાંકવાનું મન થાય કે જ્યારે ભગવાન ઋષભદેવ દીક્ષા લેવા જઈ રહ્યા છે અને પોતાની સંપત્તિ પોતાના સંતાનોને વહેંચીને આપે છે, ત્યારે એક સમજુ શાણી વહુ અથવા દીકરો જે કોઈ છે એ પૂછે છે કે પિતાશ્રી, આપ જે સુખ મેળવવા જઈ રહ્યા છો એ અમને આ ધન સંપત્તિમાંથી મળશે? તો કે એ એમાંથી નહીં મળે, એને છોડશો ત્યારે મળશે. તો પછી અમને આ ધન સંપત્તિ શા કામની? પણ આપણને રસ હોય છે એ વરસીદાનના વરઘોડામાં ઉડતા ધનને પ્રાપ્ત કરવામાં. એ જે પરમ સુખ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. એટલે ભગવાન વરસીદાન આપે છે, એને પણ કવિ જાણે એમ કહે છે કે હવે તમામ ઋણમાંથી મુક્ત થવાનું છે, એટલે ઋણ મુક્ત થવાના અવસર તરીકે એને ગણે છે. એટલે કવિ આગળ કહે છે, દેતા વરસભર પ્રભુ તમે ઋણ મુક્ત વસુધાને કરી. વસુધાનું ઋણ છે. આપણા ઉપર સમાજનું ઋણ હોય, માતા પિતાનું ઋણ હોય, આપણા દેશનું, ભૂમિનું, અડોશ પડોશ, મિત્રો, સ્વજનો બધાનું, અરે કણ માટીનું પણ ઋણ હોય છે. આમ કરીને આપણે ઋણ મુક્ત થતા હોઈએ. આપણે એ પણ જોવાનું છે કે આપણા દેશના ઋણમાંથી આપણે મુક્ત થયા કે નહીં. માતાના ઋણમાંથી મુક્ત થઈ કોઈ દિવસ શકવાના નથી, પણ પ્રયત્ન તો કરીએ. એટલે કવિની મજા એ છે કે આ જ ઘટનાને બીજો કોઈ કવિ જો જુએ તો એ જુદી નજરે જુએ અને એનું વર્ણન વળી કંઈક જુદું હોય. એટલે હવે જુદા કવિની નજરે જો આ ઘટના જોઈએ તો ક્ષત્રિય કુંડ નગરનો રાજકુમાર વર્ધમાન સુખમય સંસારનો ત્યાગ કરીને વનની વાટે ચાલી નીકળ્યો છે. એટલે કવિને પ્રશ્ન થાય છે કે એને શું જોઈએ છે? બધું તો એની પાસે છે. રૂડો રાજમહેલ છે, યશોદા જેવી સુંદર રાણી છે. આ બધું છોડવું છે? કેમ છોડવું છે? કારણ કે એને શોધ કરવી છે શાશ્વત સુખની, દુઃખ મુક્તિના માર્ગની. એટલે ઉપાધ્યાય ભુવનચંદ્રજી એમ કહે છે, વન વગડાની વાટે અણદીઠા કો ઘાટે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા, જ્યાં કોઈ દિવસ ગયા નથી ત્યાં જઈ રહ્યા છે. પણ શું કામ? ચાલ્યો રાજકુમાર, આ ચાલ્યો રાજકુમાર. ઉરનાશા ઉચાટે કેવારે તલસાટે, ચાલ્યો રાજકુમાર. રાજમહેલો છોડ્યા, સ્વજનોને તર છોડ્યા, કોણ જાણે કઈ દુનિયાથી તાર હૃદયના જોડ્યા. અરે તાર હૃદયના જોડ્યા. દુનિયાને જે પ્યારું
લાગ્યું એને અકારું છોડીને સંસાર, આ ચાલ્યો રાજકુમાર. દુનિયાને જે ગમે છે એને નથી ગમતું. એટલે આપણે ત્યાં એવું કહેવાય કે જગત ને ભગતનો મેળ પડે નહીં. જે જગત, જેમાં જગતને રસ હોય એમાં ભગતને ન હોય, અને ભગતને હોય એમાં જગતને ન હોય. પણ હવેનું પગથિયું જરા જુદું અને ચડિયાતું એમ છે કે દીક્ષા લીધાથી વાર્તા પૂરી નથી થઈ ગઈ. દીક્ષા લીધા બાદ સાધક જીવનું લક્ષ્ય કેવળ જ્ઞાન છે. તો હવે એના માટે શું કરવું પડશે? તો કે તપ કરવું પડશે. ભગવાનનો છેલ્લો ભાવ છે તો પણ તપ તો અનિવાર્ય છે. એટલે અત્યારે આપણે કાલાવાલા કરીએ, જો ભગવાનને કરવું પડ્યું હોય તો આપણને તો કરવું જ પડે ને. પણ સંચિત કર્મો બાળવાની જે તાકાત છે એ તાકાત તપમાં છે. આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી તપ કર્યું. ઋષભદેવ 1000 વર્ષ સુધી તપ કરે છે અને પાર્શ્વનાથ ભગવાનને 54 દિવસોમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે બધામાં જુદી જુદી તરતમતા છે. ભગવાન માટે શબ્દ વાપરીએ છીએ શ્રમણ. એમનો શ્રમ કેવો છે? આ એમનો સાચો તપ, એ એમનું શ્રમ છે. પણ મોક્ષરતી સૂરી મહારાજ એના શ્રમની વાત કરતાં પોતાની સ્તુતિમાં કહે છે, દીક્ષા પછી ભૂમિ ઉપર ક્યારેય પણ બેઠા નહીં. ક્યારેય પણ 12.5 વર્ષ સુધી ભૂમિ પર બેઠા જ નથી. એટલે તમે ભગવાનના ચિત્રો જે જોયા હશે એ બધા જ ચિત્રો મોટે ભાગે તમે ઊભા જ જોયા હશે, અને પછી ભગવાન થયા પછીના ચિત્રો બેઠેલા જોયા હોય. પણ 12.5 વર્ષ સુધી અવિરત જે ઊભા રહ્યા, અવિરત વિચરતા એકલા પહાડો ઉપર જંગલમહી, લોકથી દૂર જે વિચર્યા જંગલોમાં પહાડોમાં, દિન રાત કૌશગમાં રહીને ધ્યાન ધરતા આપશ્રી. મારે જે એક માર્મિક ટકોર કરવી છે તે આ છે કે ભગવાનની સાધનામાં આવતો આ કૌશગ હવે આપણા સામાયિક પ્રતિક્રમણ કે પછી ભગવાન સામે કરવા જઈએ પૂજા ભક્તિ ભાવ ત્યાર પૂરતો જ રહ્યો કે સાધનામાં પણ કૌશગનો ઉપયોગ આપણે કરતા થયા છીએ. એટલે આ જે આપણી પરંપરામાંથી ધ્યાન અને સાધના છૂટતી ગઈ છે, જેના વગર કલ્યાણ થવાનું નથી, એને પાછી ક્યારે લાવીશું? તો ભગવાને જે કર્યું 12.5 વર્ષ તે આ છે. કૌશગમાં રહ્યા, ભૂખ તરસ તડકો ટાઢ, પરિસ સૌ કરતા સહતા આપશ્રી. સહન કરે છે બધું જ. નાનું નાનું પણ આપણાથી સહન ન થાય ત્યારે આપણી સામે ભગવાન જો આદર્શ રૂપે હોય તો આપણને ખ્યાલ આવે કે કેવા કેવા કષ્ટો એમણે સહન કર્યા છે. આ ભગવત તત્વ, આ ભગવતપણું, આ ભગવાન તરીકેનું નામ કાંઈ એમને મફતમાં મળી ગયું નથી. ખૂબ માન અપમાન સહન કર્યા છે, ખૂબ બધી મુશ્કેલીઓ એમણે વેઠી છે. વરસે ભલે ને વાદળા, વીજળી ભલે ને ખાબકે, ડંખે સરફ વીંછી ભલે, રાની પશુઓ ત્રાટકે. ત્યાં જંગલમાં કાંઈ આનંદ મંગળ નથી, ખૂબ બધી પ્રતિકૂળતાઓ છે. તમે કોઈ પણ સંતનું જીવન જોઈ લો, એ સંતના જીવનમાં તમને અનુકૂળતા આવી હોય એવા દિવસો બહુ ઓછા આવ્યા હશે. અને હંમેશા પરીક્ષા તો સાચા માણસની જ થાય. એટલે સૌથી વધારે તકલીફો અમારા એક પડોશી હતા, એ બેન મને પૂછતા કાયમ કે રમજાન આટલા બધા સારા કામ કરીએ છીએ ને આટલું સરસ જીવીએ છીએ ને સત્યના માર્ગે ચાલીએ છીએ તો એ દુઃખીના દુઃખી જ છીએ. આવો જ પ્રશ્ન કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણને કરેલો કે ધર્મને માર્ગે ચાલતા મારા સંતાનો કેમ આટલા બધા દુઃખી થાય છે, તમે કેમ કાંઈ કરતા નથી? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો હતો કે સત્યના માર્ગે ચાલનારો માણસ કાં તો એકદમ જંગલમાં ભટકતો હશે અને કાં સીધો એ ચક્રવર્તી રાજા થઈને બેઠો હશે. એટલે બે અંતિમોમાં જ રહે. સામાન્ય માણસની જેમ આમ તેમ કૂટાયા પીટાયા ન કરે. એટલે કાં આ છેડે હશે કાં આ છેડે હશે. એ નિશાની છે કે સત્યના માર્ગે પણ એક વસ્તુ આપણે યાદ રાખીએ કે જો ધર્મના માર્ગે છીએ, સત્યના માર્ગે છીએ, તો અમારા ગુરુ ભગવાન તમને શીખવાડે એક વાત કે એક વસ્તુ યાદ રાખવાની કે કાયમ આપણે કુદરતની હથેળીમાં છીએ. ભગવાન કસોટી આપશે પણ એ જ સાચવી લેશે. એટલે અજ્ઞાન લોક સિતમ ગુજારે, દૈવી ઉપદ્રવ ખળભળે. દેવોને ભગવાન આડા આવ્યા છે. એને એમ થાય કે આ બધા કેમ મારાથી આટલા આગળ વધી જાય, એટલે ઉપદ્રવો કરે છે, કેટલા બધા ત્રાસ ગુજારે છે. પણ આપ શ્રીના હૃદયમાં તો પ્રશમ અનુપમ જળહળે. તમે તો પ્રશમ શાંતિમાં બિરાજમાન છો. હવે આ ધીરતાપૂર્વક દીક્ષા લીધા પછી ક્રમશઃ પોતાના કર્મો ખપાવતા ખપાવતા દીક્ષા લેવાથી યાત્રા પૂરી નથી થતી, યાત્રા શરૂ થાય.
અને આવી સ્વસ્થતા, આવી તાલાવેલી આ બંને જો કેળવાય, ભગવાન જેમાંથી પસાર થયા એવી ઘટનાઓમાં આપણે જો અટકી પડીએ તો આપણે ભગવાન પહોંચ્યા ત્યાં સુધી નહીં પહોંચી શકીએ. એટલે સાધનામાં સંકટ પણ આવે અને પ્રલોભન પણ આવે. આ બંનેમાં લેપાય આવે. કોઈ તમારા વખાણ કરશે અને કોઈ તમારી નિંદા કરશે. બે જ કરી શકશે લોકો, આના સિવાય કાંઈ નહીં કરે ત્રીજું. એટલે જે સાચો માણસ છે અથવા તો જે સાધક જીવ છે, ન તો એને પ્રશંસા સ્પર્શે છે, ન તો એને નિંદા સ્પર્શે છે. એટલે ગંગા સતીએ કહ્યું, ભાઈ રે હરખને શોકની નાવે જેને હેડકી. હરખે નહીં અને શોક પણ નહીં. પણ આ જ વાત હવે આગળ ભુવનચંદ્રજી મહારાજ એમ કહે છે કે જ્યારે એમને કેવળ જ્ઞાન થયું, આખી યાત્રા પૂરી થઈ અને રુજુવાલુકા નદીને તીર, સરિતાને તીર ભગવાન બેઠા છે અને હવે કેવળ જ્ઞાન, ઓનલી નોલેજ રહેવાનું છે. બધું જ સંપન્ન થઈ ગયું, પૂરી થવા આવી યાત્રા. એક રીતે હજી દેહ છોડવાના નથી, એ પછી પણ બહુ જ મજાનું ગીત અને સરસ ગવાય. રુજુવાલુકા સરિતાને તીર બેઠા તરુવરની છાંય મહાવીર. અધબીડી આંખોની પાંપણની પાડમાં બીડાયા ઊંડા કંઈ વ્યોમ. બીડાયા ઊંડા કંઈ વ્યોમ. કાયા અડોલ રહી આતમ તો સંચર્યો જોવાને ભીતરની ભૂમ. જોવાને ભીતરની ભૂમ. રોમ રોમ રણકે છે અનહદનો નાદ કો ઓઢ્યા છે રુજુતાના ચીર. બેઠા તરુવરની છાંય મહાવીર. હવે કેવળ જ્ઞાન થવાનું છે અને કશું જ બાકી નહીં રહે. એટલે જન્મ અને મૃત્યુ આ બંને તો અફર છે, પણ એની વચ્ચે આ એક, આ બીજું, આ ત્રીજો તબક્કો ભગવાને તો પસાર કરી લીધો. એક પ્રશ્ન આપણો એ છે કે આપણે ક્યારે પસાર કરીશું. એટલે ઝળહળ તો ઉગશે ભાનુ કૈવલ્યનો. તૈયારી જ છે હવે કેવળ જ્ઞાન થવાની. મહાવીરની થાશે રે જીત. અને આજે મહાવીરની સાચી જીત થશે. ખુલશે અબોલ પેલી પાંખડીઓ હોઠની. આટલા દિવસ મૌન છે, હવે એ બોલશે અને શું ગાશે? આગમના ગાશે એ ગીત. ભગવાન મારા જેવા અધકચરાને કાંઈ ખબર ન હોય ને તમારી સામે ભાષણ કરવા બેઠા છે. અને જ્યારે ભગવાનની મજા એ છે કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન થયું નથી ત્યાં સુધી એ મૌન રહ્યા છે. આવા ગીતો આપણને ચૂપ કરવાનુંની કળા શીખવાડે છે. શીખીએ ત્યારે ખરા. તનમનના તાપ સૌ ટળશે આ લોકના. અને જ્યારે એ બોલશે ત્યારે તેનાથી થશે શું? તો કે તન અને મન બંનેના તાપ આ પોતાના તો ટળી ગયા પણ લોકના પણ ટળશે. અને વહેશે જ્યાં કરુણાના નીર બેઠા તરુવરની છાંય મહાવીર. એમણે પોતાનું કામ કરી લીધું, પૂરું કર્યું અને હવે જે કરશે એ જગત કલ્યાણનું. એટલે આપણે કહીએ છીએ કે ત્યારે ભગવાન સમવસરણ રચે છે અને જે વાત કરે છે એ બધા આગમોના રૂપમાં આપણી સામે છે. પણ સમયનું ચક્ર ફરે છે અને ધીરે ધીરે જન્મ અને મૃત્યુ બંને અફર ઘટનાઓ છે. એટલે સામાન્ય જીવ પણ જન્મે છે અને મૃત્યુ પામે છે. ભગવાન પણ જન્મે છે અને મૃત્યુને વરે છે. પણ ફરક એ છે કે સામાન્ય જીવ પોતાને મળેલા સમયને વેડફીને અથવા કહો કે વધુ કર્જ ચડાવીને મૃત્યુ પામે છે, જ્યારે ભગવાન બધા હિસાબ કિતાબ પૂરા કરીને પોતાની જીવનલીલા સંકેલે છે. એમનું આ અંતિમ મૃત્યુ હોય છે. એટલે મૃત્યુ હવે કાયમ માટે મરી ગયું છે. એક સરસ પુસ્તક છે મૃત્યુ મરી ગયું. એ પુસ્તક ભગવાનને એક્ઝેક્ટ લાગુ પડે કે એમનું મૃત્યુ હવે આ છેલ્લી વાર મર્યું છે. આનંદગંજી મહારાજ જે કહે છે અબ હમ અમર ભયે ન મરેંગે, એવી સ્થિતિ ભગવાનની આવે છે. આવું મૃત્યુ આવે ત્યારે જન્મારો સાચા અર્થમાં સફળ થાય છે. એટલે આ ક્ષણને ભાવભર્યા શબ્દોમાં ગૂંથીને મોક્ષરતી સૂરી એમ કહે છે કે ભવચક્રનો અંતિમ દિવસ, આયુષ્યની અંતિમ ઘડી, શિવનગરમાં પહોંચાડનારી પડ હવે છે આખરી. દિવાળીની રાત્રે ભગવાને શરીર છોડ્યું છે તો હવે એક ક્ષણ આવી ગઈ છે. ભવચક્રનો અંતિમ દિવસ છે, આયુષ્યની છેલ્લી ઘડી છે અને શિવનગરમાં, કલ્યાણના નગરમાં, મોક્ષની નગરીમાં પહોંચાડવાની છે. આ જાણે બુઝાયો દીવડો
ને જ્યોતિમાં જ્યોતિ ભળી. દીવો જાણે બુઝાઈ ગયો, પણ જ્યોતમાં જ્યોત ભળી ગઈ. સંસારમાં અંધકાર છાયો, સિદ્ધ સિલ્લા જળહળી. તમે જુઓ, કવિની મજા આ છે કે અહીંયા આ દીવો અહીંયા હતો ત્યારે અહીંયા અજવાળું હતું, અહીંયાથી એ ઓલવાયો તો સિદ્ધ શિલા ઉપર ઝળહળી રહ્યો છે, એટલે ત્યાં પ્રકાશ થઈ ગયો. કંઈ કેટલાય ભગવાનનું વર્ણન હવે આવે છે. કેવું કરે છે? વ્યતિરેક અલંકારની મદદથી. કંઈ કેટલાય પૂર્ણચંદ્રોથી અધિક નિર્મળ બન્યા. કેટલાય ચંદ્રથી તમે નિર્મળ બની ગયા. ચંદેસુ ને મલેરા આઈચે સ્વયં પયા સેરા સાગરવર ગંભીરા. આ વાત આપણા માટે અજાણી નથી, પણ એ જ ઉપમા, એ જ ઉત્પ્રેક્ષા, એ જ વ્યતિરેક અને ભગવાનના. કારણ કે બીજા શબ્દો શોધવા ક્યાંથી? કંઈ કેટલા સૂર્યો થકી પ્રભુ અધિક તેજો જ્વલ બન્યા. શાશ્વત સ્થળે શાશ્વત સમયે શાશ્વત સુખી રહેશો તમે. શાશ્વત સમૃદ્ધિ જોઈને અમ હૃદયમાં વિસ્મય રમે. તમારી આ શાશ્વત સમૃદ્ધિ જોઈને અમારા હૃદયમાં વિસ્મય થાય છે, અચરજ પામે છે કે ઓહો, આપણામાંનો જ જીવ ગતિ કરતો 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 અહીંયા પહોંચી ગયો, અને આપણે ક્યારે પહોંચીશું? આપણે અહીંયા ને અહીંયા રહ્યા. તો મજા એ છે કે ભગવાન એ કોઈ અવતાર પુરુષ છે નહીં. જૈન દર્શન મને વધુ સ્પર્શે છે. એનું એક કારણ એ છે કે અહીંયા એકેય ભગવાન ઉપરથી આવેલા કોઈ પરમપિતાના અંશ કે પરમેશ્વરના અંશ નથી. એ તો દિવ્ય હોય જ, આપણે સમજી લઈએ, પણ આ તો આપણા જેવા જ સામાન્ય જીવ, અને વિકાસ કરતાં કરતાં ભગવત તત્વને પામ્યા છે. તો આપણે ક્યારે પામીશું? ભગવાનનું શરીર છોડીને એ જ્યારે જાય છે ત્યારે એ આપણા માટે દુઃખદ ઘટના કહેવાય, પણ આપણા માટે એ રીતે સુખદ કહેવાય કે કોઈ એક જીવ જો નક્કી કરે અને સાધના કર્યા કરે તો એ અહીંયા પહોંચી શકે છે. તો આપણે કેમ નહીં? એટલે આગળ કવિ કહે છે, ટળ્યું ભવ ભ્રમણ, મળ્યું શિવ મરણ, બંધન ટળ્યા મુક્તિ મળી, દ્વંદ્વો ટળ્યા અદ્વૈત મળ્યું, તૃષ્ણા ટળી તૃપ્તિ મળી. તરસ હવે પૂરી થઈ, હવે તૃપ્તિ મળી, શાતા. અને હવેની પંક્તિઓ બહુ મજાની છે. પરતંત્રતા રહી લેશના, લહેરાય પૂર્ણ સ્વતંત્રતા. જીવ જ્યાં સુધી મોક્ષે જતો નથી ત્યાં સુધી એ પરતંત્ર જ છે. ભલે આપણો દેશ આઝાદ થયો ને આપણે સ્વતંત્ર થયા, પણ હજી આપણે કેટલી બધી વૃત્તિઓના ગુલામ છીએ. અત્યારે મને ક્રોધ આવી જાય છે તો હું ક્રોધનો ગુલામ છું. મને રૂપિયાની થોકડી જોઈને લોભ આવી જાય છે તો હું લોભનો ગુલામ છું. હું કામનો ગુલામ છું, હું ક્રોધનો ગુલામ છું. આપણે કેટલી બધી વૃત્તિઓના ગુલામ છીએ. એમાંથી ખરેખરી જીત આપણે મેળવવાની છે. પણ ભગવાનના દુખડા ટળ્યા સુખડા મળ્યા, ટળી ન્યૂનતા મળી પૂર્ણતા. ન્યૂનતા નાનપ સાવ ઓગળી ગઈ, અને હવે ભગવાન શું થયા? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપણી યાત્રા પૂર્ણ ક્યારે થશે? આ પૂર્ણત્વને પ્રાપ્ત ક્યારે કરશે? આપણે પરાધીનતામાંથી સ્વાધીન ક્યારે થઈશું? આપણી ન્યૂનતા ક્યારે ખરી પડશે અને પૂર્ણતા ક્યારે પ્રગટશે? એટલે કવિ કહે છે, એમ જતા રહેવાથી તમે અમારા હૃદયમાંથી જતા નહીં રહો. એ કવિતાની એ પણ મજા અહીંયા છે કે ભગવાનને કહે છે કે ભલે તમે મુક્ત થઈ ગયા અને જતા રહ્યા, પણ સૂરદાસની એક સરસ પંક્તિ છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એની લાકડી પકડીને આગળ ચાલે છે અને છોડાવીને વરડાઈ ખાતર મસ્તી ખાતર છોડીને આગળ જતા રહે છે, ત્યારે સૂરદાસજી બહુ મજાની એક પંક્તિ આપે છે કે બાહ છોડાકર જાત હો કોન્હો કીનો કમાલ. હાથ છોડાવીને જાય એમાં તે કઈ કમાલ કરી, હૃદય સે જાકે દિખલાઓ તબ મેં કહું તો એ કાન. અહીંયાથી જઈને બતાડ તો તને કહું કે તું કાનુડો સાચો. એ તારા તાકાત બહારની વાત છે. એટલે આ કવિ પણ એમ કહે છે કે તમે અહીંયા પૃથ્વી પટ ઉપરથી તો ગયા, પણ અમારા હૃદયમાં તમે કાયમ રહેશો. ગુંજે નિરંતર આપશ્રીના પ્રવચનો જે હૃદયમાં, હે વિશ્વવત્સલ પ્રભુ તમે સાક્ષાત છો તે હૃદયમાં. જ્યાં સુધી તમારી વાણી અમારામાં ગુંજ્યા કરશે ત્યાં સુધી તમે અમારા હૈયામાં જીવતા જ છો. હું પણ તમારા ગ્રંથમાં અને પંથમાં વિચરું હવે. તમારા ગ્રંથમાં તમે જે કહી ગયા છો આગમોના પંથે ચાલું, એ ગ્રંથમાં ને એના પંથે હું ચાલું, એટલી કૃપા કરજો પ્રભુ. તમારી પાસ વાસ કરું હવે. મારે પણ તારી પાસે આવવું છે. ભગવાનનો ક્ષરદેહ ગયો છે પણ અક્ષરદેહ રહ્યો છે. માર્ગ બતાવ્યો છે, એના ઉપર જો ચાલીએ તો આપણે પણ પહોંચી શકીએ. એટલે આ જ ઘટનાને ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ એમ કહે છે, પહોંચ્યો પથિક સ્વદેશ, રહ્યો ન પંથ
રહ્યો ન પ્રવાસી, સત્તા માત્ર અશેષ. હતો ચિરંતન કાળ પ્રવાસી, આજ સનાતન ધામ નિવાસી, યાત્રા થઈ નિશેષ. આ યાત્રા પૂરી થઈ. આપણે કેટલીય યાત્રાઓ કરી આવ્યા અને પૂરી કરી, એના ઉત્સવો પણ ઉજવી લીધા, પણ આપણી યાત્રા ક્યારે પૂરી થશે? જ્યારે સાચે આપણે પોતાના સ્વદેશમાં પહોંચીશું ત્યારે. આ કવિતાઓનું ગાન આપણા માટે ક્યારે ઉપકારક થશે? જ્યારે આપણે આપણા સ્વદેશ જવાની વાટ પકડીશું ત્યારે. એટલે આ વાત તો થઈ ભગવાનના કલ્યાણકની. એમનું તો કલ્યાણ થઈ જ ગયું. આપણી ગરજ એ છે કે આપણું કલ્યાણ ક્યારે થશે. રામકૃષ્ણના કહેવાથી કાલી જ્યારે વિવેકાનંદ પાસે આવ્યા ત્યારે વિવેકાનંદે પહેલો પ્રશ્ન આ કર્યો કે આ તો તમે રામકૃષ્ણના કહેવાથી આવ્યા છો, મારા કહેવાથી ક્યારે આવશો? એટલે આપણી ગરજ આ છે કે આપણું કલ્યાણ ક્યારે થશે. આત્મકલ્યાણના સંદર્ભમાં સ્વાર્થી થવું એ ગુનો નથી. એટલે બાપ કમાઈ ક્યાં સુધી ખાઈશું? ક્યારેક તો આપ કમાઈનો વિચાર કરીએ. એટલે આપણી પ્રાર્થના હોય તો હવે શું હોય? આપણે સ્તુતિ ગાઈએ છીએ, મુજ અંતરની એક ઝંખના તારા જેવા થાવાની, રાગી મટીને તારા જેવા વિતરાગી બનવાની. ભગવાન મહાવીર આદિ તીર્થંકરોએ જે એક ધરપત આપી છે. શું ધરપત આપી છે? કે મહાવીર બનવું એ મહાવીરનો ઇજારો નથી. હું બન્યો તેમ તું પણ બની શકે. તમે પણ, કોઈ પણ જીવ, તમે શું, કોઈ પણ જીવ એ કક્ષાએ પહોંચી શકે. એટલે વિવેકાનંદજીની આ વાત વારંવાર આપણે કરીએ છીએ. એમનું એક સૂત્ર કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા, એ કીડી મકોડાનો હોય તો પણ એ મૂળે તો દિવ્ય જ છે. દરેક આત્મા મૂળથી દિવ્ય છે. આ પૂર્વે, વિવેકાનંદથી પૂર્વે હજારો વર્ષ પહેલાં વેદોએ પણ દરેક જીવને એક જ શબ્દની સૌથી મોટી ઓળખ આપી કે તું કોણ છે. એવો જો પ્રશ્ન કોઈ પૂછે, હું કોણ છું, તો એને વેદો જવાબ આપે છે. તત્વમ અસી, તત્વમસી એવો શબ્દ આપ્યો વેદોએ. એટલે કે તત્વમ અસી, તું તેજ છો. તેજ એટલે શું? પ્રકાશ છો? ના, તેજ એટલે જે પરમ તત્વ છે તે જ તું છો. એટલે અમે વિદ્યાર્થીઓને કહીએ કે અમારામાં ને તમારામાં ફરક એટલો છે કે અમે ભણી લીધું એટલે ભણાવીએ છીએ અને તમે ભણી રહ્યા છો એટલે ભણાવવાનું બાકી છે. આટલો જ તમારામાં ને અમારી વચ્ચે ફરક છે. તમે પાટલીએ બેઠા છો તેમ અમે પણ ક્યારેક બેઠા હતા. આજે ઊભે રહીને ભણાવીએ છીએ. તમે જો સરસ ભણી લેશો તો કાલે તમે ભણાવતા હશો. એટલે એક સિદ્ધ થઈ ચૂક્યા છે, બીજાનું સિદ્ધ થવાનું બાકી છે. એટલે વેદોએ બીજું એક વાક્ય આપણને બધાને આપ્યું, અહમ બ્રહ્માસ્મિ. એક વાક્યની માળા કરવા જેવી છે કે હું કોણ છું? તો હું બ્રહ્મ છું, પરબ્રહ્મ છું. નરસિંહે કહ્યું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો બે બ્રહ્મ જ છે. જે સામે છે, જે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ એ બ્રહ્મ છે. આપણે પણ બ્રહ્મ જ છીએ. ફરક એટલો છે કે એણે પોતાનું બ્રહ્મ તત્વ સિદ્ધ કરી લીધું, આપણે સિદ્ધ કરવાનું બાકી છે. દરેક જીવમાં આ શક્યતાઓ છે, પણ એને વાસ્તવમાં ફેરવવા માટે કરવું પડે શું? તો કે પુરુષાર્થ કરવો પડે. પ્રારબ્ધના જોરે બેસી રહ્યો તો કોઈ દિવસ જીવમાંથી શિવ થવાય નહીં. હા, પુરુષાર્થ, મહેનત કરવી પડે. અમારા એક કવિ છે રાજેન્દ્ર શાહ, એણે કહ્યું કે આપણે આવડ બાવડ બોરડી. આપણે કેવા છીએ? તો કે આવડે છીએ ને બાવડે છીએ, બોરડી જેવાય છીએ. આપણે આવડ બાવડ બોરડી, કેસર ગોળ્યા ગલના ગોટાજી, હલકા તો પારેવાની પાંખથી, મહાદેવથી એ મોટાજી. જો પોતાની જાતને ઘડો તો આ પણ છો, આ પણ છો. અને એની ધ્રુવ પંક્તિ છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે. તમારો ઘડવૈયો તમે પોતે જ છો. આપણે કલેક્ટર બનવાનું તો લક્ષ્ય બાંધીએ છીએ, પણ ભગવાન બનવાનું ક્યારે બાંધીશું? એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો શું કરીએ? કે વિજેતા તમે છો. આ બહુ જાણીતું સ્તવન છે. વિજેતા તમે છો, વિજેતા બનાવો, હવે તો ઉગારો પ્રભુ, હવે તો ઉગારો. પણ અહીંયા પ્રશ્ન એ છે કે ઉગારશે કોણ? આપણા વિતરાગ પરમાત્મા તો કાંઈ કરવાના નથી, ન રાગ ન દ્વેષ. એટલે આપણે જ આપણને ઉગારવાના છે. ભગવાન એ માટે પ્રેરણાનું અસીમ ઝરણું બનીને રહેશે. એક સાદો સીધો નિયમ છે, લોજિક છે. શું છે? કે ઇફ વન કેન ડુ ધેન એની વન કેન ડુ. જો એક જણ કરી શકે તો બીજા બધા પણ કરી શકે. એટલે આ આત્મકલ્યાણની યાત્રા 4 દિવસમાં પૂરી નહીં થાય. તમને ઉતાવળ હોય કે હવે ફટાફટ બધું કરી લઈએ, તો ભગવાન મહાવીરનો એકડો ઘૂંટાયો તો નૈસારના ભવમાં. પછી કેટલા ભવ આવ્યા એની વાર્તા તમને ખબર છે.
બીજા બધાના કેટલા ભાવ થયા એની વાર્તાઓ તમને ખબર છે, એ વાર્તા મારે કરવી નથી. પણ એ એકડો ઘૂંટાયો, પછી બગડે ત્રગડે એમ કરતાં કરતાં 100 સુધી પહોંચ્યા છે. એના માટે અખૂટ ધીરજ ધરવી પડે. આ એવું આરોહણ છે કે જેના પગથિયા રોજ થોડા થોડા ચડ્યા કરશું તો એક દિવસ જરૂર આરોહણ પૂરું થશે. નો મેટર કે તમે સસલા છો કે કાચબા, ઝડપ છે કે ધીમા ધીમા ચાલો છો, જો લક્ષ્ય પાકું છે અને એમાં નિરંતરતા છે, કન્ટિન્યુટી ઓફ વર્ક, એકદમ કન્ટિન્યુ રાખો તો ધીમી ગતિએ ચાલતા હશો તો પણ તમે પહોંચશો. અમરેન્દ્ર વિજય મહારાજ સાહેબે આત્મજ્ઞાન અને સાધના પથમાં એક સરસ સૂત્ર આપ્યું છે અને હમણાં જ રાકેશ બાપાએ એમના એક વ્યાખ્યાનમાં અમારા કાર્યક્રમમાં એ સૂત્ર પાછું તાજું કરાવ્યું. સાવ સીધું સાદું અને છતાંય પણ અઘરું પડે એવું સૂત્ર છે કે સાધના શરૂ કરો, અલ્પવિરામ ચાલુ રાખો. પહેલું શરૂ કરવાનું છે. આપણે બધા ગુજરાતીઓ આરંભે સુરા હોઈએ એટલે હો ધમાલ કરતાં ચાલુ બધું કરી નાખીએ, પણ શરૂ કરીએ પછી ચાલુ રાખવું અઘરું છે. એટલે એમણે પાછળ અલ્પવિરામ કરીને વાક્ય પૂરું ત્યાં કર્યું. સાધના શરૂ કરો, અલ્પવિરામ ચાલુ રાખો. જ્યાં સુધી પહોંચ્યા નથી ત્યાં સુધી ચાલુ રાખવાની છે. એટલે મહત્ત્વની છે નિરંતરતા. આપણી મુશ્કેલી એ છે કે ચડવો છે ગિરનાર અને રોજ 10 પગથિયા ચડીએ ને ઉતરીએ છીએ. આપણી આ સ્થિતિ ખબર નહીં ક્યારે પૂરી થશે. ચડવું છે તો આગળ ચડવું નહીં, પણ એટલા જ ક્રમમાં બંધાઈ રહીએ, વળી આ કરીએ, વળી અહીંયાથી પાછા વળીએ, વળી કરીએ, વળી પાછા વળીએ. એટલે એક પ્રશ્ન થાય કે આપણી સાધનામાં ગતિ છે પણ એમાં પ્રગતિ છે કે નહીં એ જરાક જોવું પડે. ક્યાંક આપણી સ્થિતિ હિંચકા જેવી તો નથી થઈ ગઈ ને. હિંચકો બિચારો ચાલ્યા કરે એટલે આપણને એમ થાય કે ઓહો ધેર ઇઝ અ મુવમેન્ટ, એ ફરી રહ્યું છે, પણ એની મર્યાદાથી બહાર જાય નહીં, એ ચાલે નહીં આગળ. એટલે ગતિ જરૂર છે પણ પ્રગતિ નથી. મારી તો એવી પણ વિનમ્ર સમજણ છે કે આગળ ચડાતું ન હોય તો જરાક અટકી જાઓ. દેશી ભાષામાં કહીએ તો પોરો ખાઈ લો, વિસામો ખાઓ, પણ પાછા તો ન વળો. બેટરી ચાર્જ કરીને ફરી ચડો અને ચડ્યા કરો. ધીરે જો ચડ્યા કરીશું તો આપણે આગળ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જઈશું. અમને પૂજાલાલનું એક સરસ કાવ્ય મરજીવ્યા ભણાવવામાં આવે છે. આમ તો આખા કાવ્યની વાત કરવાનું મન થાય એવું છે, પણ સમય એટલો નથી. એટલે મરજીવ્યા જે મોતી લેવા નીકળી પડ્યા છે એ માટે પૂજાલાલ કહે છે કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, અને મહારવતણી દિશામાં ઠરી બધી ચાહના. આપણે પણ આવા મરજીવ્યા થવાનું છે કે જે ઉપડી પડ્યા છે, જે નીકળી પડ્યા છે, કમર કસી લીધી છે કરવા માટે. અને એવું કહેવાય કે કાળા માથાનો માનવી જે નક્કી કરે એ તો કરી જ લે, તો આપણે કેમ પાછા પડીએ એમ. તો આ રીતે જો નીકળીએ અને પહોંચીએ તો આપણને જેમ મરજીવ્યાને મોતી મળ્યા એમ આપણને પણ મોતી મળે. ઉપાધ્યાય ભુવનચંદ્રજીની એક કવિતા ઝરણું આ માટે એકદમ એપ્રોપ્રિએટ, કોઈ પણ સાધક માટે એપ્રોપ્રિએટ થાય એવી છે. ઝરણું અહીંયા આપણા પોતાના જીવનનું પ્રતીક, સાધનાનું પ્રતીક બનીને આવે છે. આત્મા પણ એ રીતે ગતિ કરે છે જેમ ઝરણું કરે છે. એટલે સાધકની ગતિ કેવી હોય? ઝરણું ખડખડ વહેતું, ખડખડ વહ્યા જ કરે. ભલે ક્યાંક એ ધીમી ધારે તો ક્યાંક વધારે ફોર્સથી, પણ મળવા ચાલ્યું મહાઉદધીને એ તો પડ વહેતું. વળી પેલી વાત પડ વહેવાની, નિરંતરતાની વાત. હવે એ ગિરિશિખરોમાંથી નીકળ્યું છે, એટલે મોટી ઊંચાઈએથી નીકળ્યું છે. ગિરિશિખરોની માયા છોડી ખીણ મહિના અટક્યું. છોડવું પડે છે. વન ઉપવનમાં થઈને ચાલ્યું, ઉજ્જડ વગડે ભટક્યું. બધું જ એને સરખું છે, ક્યાંય ડરે ના, પાછું ફરે ના, વીત્યું તેને લેશ સ્મરે ના. જે પતી ગયું, જો બીત ગઈ સો બાત ગઈ. હવે એની ચર્ચામાં, એના વિચારોમાં જો ખોવાયા રહીશું તો આગળ ક્યારે વધીશું. એટલે આગળ વહેતું ઝરણું ખડખડ વહેતું. બીજી મહત્વની વાત એ પણ છે કે જો આ જગ્યાએ પહોંચવું છે તો માથું આપી દેવું પડે. માથું આપી દેવું એટલે માથું કપાવીને આપવાની વાત નથી, પણ અહમ ઓગાળી દેવું પડે
માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ જોને, એમ આપણો પ્રીતમ કહે છે કે એ રીતે શૂન્ય બનીને પૂર્ણ બનીશું, એવી પણ એક કવિતા ઉપાધ્યાયજી પાસેથી આપણને મળે છે. તો શૂન્ય બનીશું ત્યારે જ તો પૂર્ણ બનીશું. આ યાત્રા એવી છે, આરોહણ જેણે કર્યું હશે, અમે લોકોએ પણ ટ્રેક કર્યા છે, જેણે કર્યા હશે એને ખ્યાલ હશે કે નીચે સામાન તમારો ભરાય અને તમારો રક્ષેક ચેક કરવામાં આવે, વજન કેટલું તમે ઊંચકી શકો એમ છો. જો વધારે હોય તો તમારા જે ગાઈડ છે અથવા તો જે સિનિયર્સ છે એ તમારી પાસેથી વજન ઘટાડાવે. કારણ કે જેને ચડવું છે એ જો વધારાનું વજન સાથે લઈને ચાલશે તો એનું આરોહણ અઘરું થશે. એટલે વધારાનું વજન કયું છે અહીંયા આ યાત્રામાં? તો મોહ વધારાનું વજન છે. માયા, અહંકાર, પરિગ્રહ આ બધું છોડવું પડશે. એટલે જ તો અપરિગ્રહને આપણે ત્યાં પંચ મહાવ્રતોમાં સ્થાન મળ્યું છે. એટલે થાક્યા વગર પરિશ્રમ કરતાં 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 જો આપણે ચાલ્યા કરીશું તો જરૂર પહોંચીશું. આપણે ત્યાં એક સરસ પંક્તિ બોલાય છે, કરતાં ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય. કરોડિયાની આખી સરસ કવિતા જે તમારામાંથી ઘણા મોટા બધા વડીલોને હૈયે હશે કે ખૂબ બધો એ પ્રયત્નો કરે છે, વળી પડે છે, વળી ઊભો થાય છે, વળી ચાલુ થઈ જાય છે એ જ સેકન્ડથી. તો શું આપણે કરોડિયાથી પણ ગયા? પ્રયત્ન ન મૂકે એને પરિણામ મળે. વાત તો આપણી એ છે કે આ બધાના 5 કલ્યાણકોના ગીતો તો ગાયા, પણ આપણું કલ્યાણ ક્યારે થશે? જ્યારે આપણે પ્રયત્ન નહીં મૂકીએ અને કામ કર્યા જ કરીશું. એ પહેલાં આપણે આ 2 શબ્દો વીર અને મહાવીર એને પણ જરા સ્પષ્ટ સમજી લેવા પડે કે આપણને શું થવું છે. યુદ્ધમાં લડે અને એને શૂરવીર કહીએ છીએ, વીર કહીએ છીએ. બહારના શત્રુઓ સાથે લડે છે એને, પણ જે જાત સાથે લડે છે, અંદરના રીપુઓ સામે લડે છે અને જીતે છે એને આપણે મહાવીર કહીએ છીએ. તો બહારની લડાઈમાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી કદાચ આપણામાં વીરત્વ પ્રગટશે, પણ મહાવીરત્વ ત્યારે પ્રગટશે જ્યારે આપણને અંદરની લડાઈમાં રસ પડશે. અને જાતને જીતવામાં, જગત જીતવામાં તો બહુ રસ લીધો, હવે જાત જીતવામાં રસ લઈએ તો આપણા પણ ક્યારેક કલ્યાણકના ગીતો ગવાય. મહાવીર બનવામાં 2 પ્રકારની અડચણો આવશે. આગળ આ બધી વાત આવી જ ગઈ છે, પણ ફરીથી આપણે કરતા જઈએ અને ઘૂંટતા જઈએ કે અનુકૂળતાઓ પણ આવશે અને પ્રતિકૂળતાઓ પણ આવશે. આ 2 જ આવશે, એના સિવાય કાંઈ નહીં આવે. કાં તો બધું અનુકૂળ હશે, કાં તો બધું પ્રતિકૂળ હશે. ન તો સાધક અનુકૂળતામાં અટકી જશે અને એમાં વાવા ગમવા માંડ્યું એમાં પડી જશે, ન તો પ્રતિકૂળતાઓ સામે હાર માનશે. આ સાધક 2માં અટવાયા વગર તટસ્થ રહીને કેવળ આગળ આગળ ચાલ્યા કરશે. બીજી રીતે કહીએ ને તો આ સાધનાનો માર્ગ જરાય અઘરો નથી, સાવ સાદો સીધો અને સરળ છે. શું કરવાનું છે સાધકે? તો કે નવા કર્મ બાંધવા નહીં અને જે છે એ સંચિત કર્મો છે એનો ક્ષય કરતા જવું. 12 ભાવનામાં આપણી 2 મહત્વની ભાવના છે, સંવર અને નિર્જરા. દરવાજા બંધ કરો અને હવે અંદરનો જે સ્ટોક છે એને ખાલી કરો. બહારથી કશું આવે નહીં અને જે છે એને બાળી દઈએ તો વાર્તા પૂરી થાય. પણ પ્રશ્ન એ છે કે આપણને જેટલો ધનલક્ષ્મીમાં રસ છે એટલો કૈવલ્ય લક્ષ્મીમાં રસ છે ખરો? જો આવનારી 24મીમાં આપણું નામ નોંધાવવું હશે તો અત્યારથી એક ભાવ આપણને સૌએ ઘૂંટવો પડશે, જે દરેક તીર્થંકરોએ ઘૂંટ્યો છે. કેમ તીર્થંકર થયા આપ સૌ જાણો છો કે લોકોએ એક ભાવ સતત ઘૂંટ્યો છે, સવી જીવ કરું શાસન રસી, સવી જીવ કરું શાસન રસી. સૌનું મજા આ છે કે જે સૌનું કલ્યાણ ઈચ્છે એનું કલ્યાણ થાય. એટલે આ બધું કરવું પડશે. કોઈને એમ થાય કે આ બધું કરવાનો સાચો સમય કયો? તો જવાબ એ છે, શ્રેષ્ઠ સમય કયો? તો કે વર્તમાન, અત્યારે જ. મારી પાસે આ ક્ષણ જ છે, આવનારી ક્ષણ છે કે નહીં એની તો મને ખબર નથી. એટલે હું અત્યારે પણ એવી રીતે રહું જાણે મારી આ છેલ્લી ક્ષણ હોય અને મારું કામ પછી ક્યારે કરીશ એના કરતાં કલ કરે સો આજ કર ને આજ કરે સો અબ. આવનારી ક્ષણ કોણે જોઈ છે? માટે લિવ ઇન પ્રેઝન્ટ અને કામ પણ શરૂ કરી દે. મજા એ છે અથવા તો જરૂરી પણ એ છે કે વાતોથી કામ થશે નહીં, કરતા થવું પડશે, કરવું પડશે. એટલે આપણને બધાને પણ વર્ધમાન બનવું પડશે. વર્ધમાન બનવું પડશે એટલે કે રોજ થોડા થોડા વધવું પડશે. થોડા થોડા વધવું, આમ તો બહુ વધીએ, શરીરથી વધીએ, ધનમાં વધીએ, માન અરકામ વધતા જાય,
પણ સાધના વધી કે નહીં? એટલે સાધુઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે એ લોકો પૂછે છે એકબીજાને. શું પૂછે છે? આપણી જેમ એમ નથી પૂછતા ગાડી લીધી કે નહીં, શું બેંક બેલેન્સ છે કે વગેરે. આપણે એ નથી પૂછતા અલબત્ત, પણ ગાડી બંગલા વગેરેનું તો પૂછીએ છીએ. પણ સાધુ એકબીજાને મળે છે ત્યારે એમ પૂછે છે કે તમારી સાધના કેટલી વધી, દીક્ષા લીધા પછી આટલા વર્ષે હવે તમે કેટલા ઊંડા સાધક થયા. તેમ આપણે જો વર્ધમાન બનીશું અને નિત્ય વધતા રહીશું તો કામ થશે. હવે આપણે બધા વેપારી પ્રજામાંના છીએ, તો ધંધો વેપાર માંડ્યો હોય તો જમા ઉધારનો નફાખોટનો હિસાબ તો રાખીએ ને, કે આ વર્ષે આજના દિવસે આટલા વર્ષે જે કાંઈ કર્યું એમાં કેટલો નફો થયો, કેટલો ખોટનો ધંધો થયો. તો આવું જરાક સર્વૈયું કાઢવું પડશે. ઉમાશંકરની 2 સોનેટ કાવ્યો છે ઉમાશંકરના, જેને સોનેટ યુગ્મ કહેવાય છે. ગયા વર્ષો તેમાં અને રહ્યા વર્ષો તેમાં. ગયા એમાં શું કર્યું, કેમ ગયા, પણ એ તો જે થયું તે. હવે રહ્યા એમાં શું કરશું, પણ નિત્ય તપાસ કરવી પડશે. શું તપાસ? અત્યારે આપણે બધા કોલેસ્ટ્રોલ તપાસ કરાવ્યા કરીએ છીએ અને ડાયાબિટીસ કરાવ્યા કરીએ છીએ કે બીપી વધ્યું કે ઘટ્યું. તેમ સાધકે આ તપાસવું પડે. ક્રોધ ઘટ્યો? હા, તો સારી વાત. ન ઘટ્યો તો ક્યારે ઘટશે? તો ક્રોધ ઘટ્યો, સામે કરુણા વધી. રાગ ઘટ્યો, સામે પ્રેમ વધ્યો. માન ઘટ્યું, સામે મીઠાશ વધી. દોષો દૂર થયા, સામે ગુણ આવ્યા. આવું સર્વૈયું આપણે બધાએ નિયમિત કરતા રહેવું પડે. આનો રોજમેળ લખીએ તો ખબર પડે કે ત્યાંને ત્યાં ઊભા છીએ, આગળ વધ્યા છીએ કે પછી પાછા પડ્યા છીએ. ચેક કરવું પડશે અને ચેક કર્યા પછી એની ટ્રીટમેન્ટ કરવી પડશે. ડાયગ્નોઝ થાય પછી ટ્રીટમેન્ટ ન કરાવીએ તો કાંઈ ફાયદો થાય જ નહીં ને. એટલે ડાયગ્નોઝ થયા પછી ટ્રીટમેન્ટ શરૂ કરવી પડશે અને તો જ એ ટ્રીટમેન્ટ છે જાતની ટ્રીટમેન્ટ. એ જાતની ટ્રીટમેન્ટ કરીશું તો આગળ પામીશું. આ બધું એક ભવમાં નહીં થઈ જાય. તો શું મરી જઈશું એટલે યાત્રા પૂરી થઈ જશે, અટકી જશે, અહીંયા ને અહીંયા વળી એકડે એકથી? તો કે ના. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સાધક જ્યાં અટકે છે મૃત્યુને કારણે, ત્યાંથી આગળ જતાં એની યાત્રા શરૂ થાય છે. એટલે જે જીવ જે અવસ્થાએ પહોંચ્યો હોય ત્યાંથી આગળ પછી નવા ભવમાં, આગલા ભવમાં એ ચાલે છે. આપણી પાસે જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ ને એવા નાના નાના કેટલાય સંતો છે જે ઉંમરમાં નાના હોવા છતાં જ્ઞાનમાં વૃદ્ધ છે. મુક્તાબાઈના શિષ્ય ચાંગદેવ 60 વર્ષના છે અને પોતે 8 વર્ષના છે. તો કેમ મુક્તાબાઈમાં આ જ્ઞાન આવ્યું? તો કે આગળની કમાણી લઈને આવ્યા છે. આપણે પણ આપણી આ કમાણી ક્યાંય નહીં જાય, એ લઈને આગળ જઈશું. પણ મોક્ષ મેળવવો છે તો કામ તો સતત કરતા રહેવું પડશે. ભગવાન આપણે કહીએ ને કશું એડે નથી જતું, એમ ફોકટ કશું નહીં જાય, પણ કરતા રહેવું પડશે. શ્રીમદજીની એક સલાહ પણ માનવી પડશે. એમણે બહુ સરસ રીતે આત્માર્થી અને મતાર્થી, એટલે મુમુક્ષુ અને મતાર્થી બેયના લક્ષણો બતાવ્યા છે. અને કહ્યું છે કે સાધક કેવો હોય, તો કે એમાં મુમુક્ષુના લક્ષણો હોય એટલે આપણે મુમુક્ષુના લક્ષણો ગ્રહણ કરવા પડશે. આત્મસિદ્ધિ પરનું જુદું એક વ્યાખ્યાન સાંભળવું પડે એના માટે પણ, અને મતાર્થીના લક્ષણો છોડવા પડે. એટલે ભગવાન જેવા બનવું છે તો એમણે જે કાંઈ કર્યું એ કરવાનું શરૂ કરવું પડે, અને એમણે જે છોડ્યું એ આપણે પણ છોડવું પડે. એ શું કર્યું? શ્રીમદજી એના માટે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં કરવું તે. તમને પોતાને ખબર પડશે કે અહીંયા શું કરવું જોઈએ તે કરવા માંડો, અને શું છોડવું જોઈએ તે છોડવા માંડો. આમ જો કરીશું તો ભગવાનના માર્ગે ચાલનારા આપણે સાચા જૈન કહેવાઈશું. સાચો જૈન કોણ હોય? જે જીનના માર્ગે ચાલે તે. કેવળ જય જયકાર કરે તે નહીં. સાદું સીધું લોજિક છે કે તમારું કયું કર્યા કરે એવો કોઈ તમારું સંતાન હોય, તમારા વખાણ પણ કર્યા કરે, કયું કાંઈ કરે નહીં, સોરી, પણ તમારા વખાણ કર્યા કરે અને પછી ધાર્યું આવતું હોય એ જ બધું કર્યા કરે, તો એ સંતાન આપણને ગમતું નથી. કેમ? એક્શનમાં કાંઈ લાવે નહીં, ખાલી વખાણ કરે. એનો એવો સંતાન કેવું નહીં, કોને ગમે? ગાંડા હોય એને ગમે. પણ જવાબ સરળ છે કે જે કરવાનું છે એ કરે, ભલે વખાણ ન કરે, તો એવું સંતાન આપણને પણ ગમશે. તો ભગવાનની આજ્ઞાનું પાલન એ સાચો જય જયકાર છે, સાચું જૈનત્વ છે. ભગવાનનું કહ્યું ન કરીએ, આપણે એમને જે કરીએ છીએ એ કર્યા કરીએ તો આપણે જાતને પણ છેતરીએ છીએ. ભગવાનને તો છેતરીએ છીએ
પણ ભગવાનને છેતરવા ન છેતરવા સાથે કોઈ નિસ્બત નથી, પણ આપણે જાતને છેતરીએ છીએ. જો આ રીતે કર્યા કરીશું, એટલે કે જાતને વફાદાર રહીને કામ કર્યા કરીશું, તો પેલું ગીત છે એમ હમ હોંગે કામયાબ એક દિન, આપણે પણ એક દિવસ કામયાબ થઈશું. આ બધું ધીરે ધીરે થશે, 1-2 દિવસમાં નહીં થઈ જાય. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા ઋત આવે ફલ હોય. બધું ધીરજપૂર્વક કરવું પડશે, પણ લગની તો એવી લગાડવી પડશે કે જે આપણને ઠેઠ સુધી પહોંચાડે. મીરાએ જેમ કહ્યું, લગની લાગી છે મને ઠેઠની રે, એમ આપણી લગની જો ઠેઠની હશે તો એ લગની આપણને જંપવા નહીં દે. એટલે ભગવાને જે કર્યું એ આપણે કરતા જઈએ. જગતમાં કેટલાય જીવો એવા છે કે જેમને કાને આ બધી વાતો પહોંચતી જ નથી. મિત્રો, આપણે બધા બહુ જ ભાગ્યવંત છીએ. કેટલાકને પહોંચે તો સમજાતી નથી, પણ આપણા કાને તો પડી. આપણે એટલી તો કમાણી કરીને આવ્યા જ છીએ કે જાત કલ્યાણની વાતો આપણા કાને પડે છે. આપણે ત્યાં એવી વાતો પણ આવે છે કે પેલો ચોર નાટક ચોરી કરવા નીકળ્યો છે, પણ નાટક જોવા એને અટવાઈ જવું પડે છે, એ પોતાની જાતને છુપાવવા, અને નાટક ચાલી રહ્યું હોય એમાં ભગવાનની વાણી સાંભળે અને એમાં પરિવર્તન આવી જાય. જંબુ સ્વામીની વાર્તામાં પણ જંબુ સ્વામી અને એમની પત્નીઓનો સંવાદ પેલો ચોર સાંભળે છે અને દીક્ષા લઈ લે છે. વાત સાંભળવાથી કામ પતશે નહીં, જો એક્શનમાં નહીં આવે તો. એ લોકોનું હૃદય પરિવર્તન થયું તો કામ થયું. આપણને હૃદય પરિવર્તન કરવું નથી અને કામ કરાવવું હશે તો એ કેમ થશે? એટલે એક 3 ઢીંગલીની વાર્તા આવે છે. કોઈ એક ભાઈ ઢીંગલી ખરીદવા ગયા અને 3 ઢીંગલીઓ પડેલી. એમ કે આના કેટલા ભાવ? તો કે આના 5, આના 50 અને આના 500. તો કે આમ કેમ? તો કે એક એવી છે કે જેના એક કાનમાં દોરો નાખશો તો બીજા કાનમાંથી નીકળી જશે, એ 5 રૂપિયાની છે. બીજી એવી છે કે જેના કાનમાંથી દોરો નાખશો તો મોઢામાંથી નીકળી જશે, એ બીજી છે. અને ત્રીજી એવી છે કે જેના કાનમાંથી દોરો નાખશો તો એના હૃદય સુધી જશે, ક્યાંય નીકળશે નહીં. આપણે કઈ ઢીંગલીમાં આવીએ એ જરા પોતાની જાતને પૂછી લેવું જોઈએ. એટલે આવું જો વિચારીશું, શ્રીમદજીએ કહ્યું છે તેમ કર વિચાર તો પામ. આપણે આ 3 ઢીંગલીઓમાંથી કઈ ઢીંગલીમાં આવીએ છીએ? વિચારશું, અને વિચારનું આગળનું પગથિયું આચાર છે. એટલે વાલિયામાંથી પણ જો વાલ્મીકી થઈ શકે, જેસલ જેવા ચોરમાંથી પણ જેસલ પીર જો થઈ શકે, તો આપણે કેમ ન થઈ શકીએ? આપણે બધા ભૂલેલા ભગવાન જ છીએ, એવા ભગવાન કે જેને ભગવત થવાનું બાકી છે. તો આપણા પણ કલ્યાણકના ગીતો, એટલે આ કલ્યાણકના ગીતોથી જાત કલ્યાણની જાત્રા જો માંડીશું તો આવા ગીતો ક્યારેક આપણા પણ ગવાશે. પણ એના માટે નો યોર સેલ્ફ, અને નો યોર સેલ્ફથી યાત્રા શરૂ કરીને બી હુએવર યુ આર, તમે જે છો બી યોર સેલ્ફ સુધીની યાત્રા આપણે માંડવી પડશે. આજે આપણે થોડા ગીતોની ઉતાવળે વાત કરી અને એના આધારે જાત કલ્યાણની જાત્રાની થોડી ઘણી વાત કરી શક્યા છીએ. આકાશી મંચ ઉપર અત્યારે આપણે સૌ મળ્યા છીએ, અને એ મંચ પરથી જે કાંઈ વાતો થઈ, મારી યથાસમજ યથાબુદ્ધિ, ઉપાધ્યાય ગુરુ જે ભગવંત છે, ગુરુ ભગવંત ભુવનચંદ્રજી મહારાજ, એમની પાસે સમજીને એમના ગીતો, મોક્ષરતી સુરીના ગીતો, આ બધાનો આશરો લઈને, તો એ બધાની જે મદદ મળી છે એમનો આભાર વ્યક્ત કરું છું. જોનીભાઈએ પણ મદદ કરી છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સેજલબેન કાયમ આવા નિમિત્ત સોંપીને, આવા કામ સોંપીને અમને સતત અભ્યાસરત રાખે છે, એટલે એમનો પણ આભાર માનું છું. પ્રમુખશ્રીનો પણ આભાર, પૂર્વ પ્રમુખ સર્વને પણ ભાવપૂર્વક યાદ કરું છું. અને આપ સૌ શ્રોતા મિત્રો અને ટેકનિકલ ટીમ જેમના કારણે આ બધા સુધી પહોંચી શકાયું, એ સૌનો પણ આભાર માનીને મારી વાતને અહીંયા અધૂરી છોડું છું. એ પૂરી ત્યારે થશે જ્યારે આપણે જાત કલ્યાણની યાત્રામાં થોડા ઘણા પણ અગ્રેસર થઈશું. એક જ પ્રાર્થના છે છેલ્લી, કે ભગવાનના ગીતો ગાતાં ગાતાં આપણે એના જેવા બનવાની સહેજ પણ જો કોશિશ કરીશું, એક ડગલું પણ આગળ ચાલીશું, તો એટલો પંથ ઓછો થશે. આપ સૌ આ મંગળ યાત્રામાં આગળ પ્રયાણ કરો, આપણે સૌ એ યાત્રામાં આગળ પ્રયાણ કરીએ, એવી મંગળ ભાવના સાથે સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. રમઝાનભાઈ હસણિયા, વીર પ્રભુના પંચકલ્યાણકના ગીતોની જે તમે લહેર જન્માવી છે અને અમને જાત કલ્યાણની યાત્રા સુધી લઈ ગયા, એ માટે કયા શબ્દોમાં વાત મૂકવું અને કયા શબ્દો વિસરું એ જ નથી સમજાતું. પહેલાં
તો એક બહુ જુદી રીતે આપે આરંભ કર્યો કે ભુવનચંદ્ર મહારાજ સાહેબ અને મોક્ષતી મહારાજ સાહેબ આ બંનેના જે બંને ગુરુ ભગવાન દ્વારા જે લખાયેલા પદો છે એ પદોને તમે ગાયા અને પ્રસંગ પ્રમાણે પસંદ કરીને ગાયા. એટલે પ્રભુના જે 5 કલ્યાણક છે, ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ કલ્યાણક અને નિર્વાણ. તો આ 5 કલ્યાણકના સંદર્ભમાં આ બંને ગુરુ ભગવંતોએ લખેલા ગીતોને આપ ગાતા ગયા, સમજાવતા ગયા, પ્રસંગોની પણ જે મહત્તા છે એ સમજાવતા ગયા. અને એકથી એક ચઢે એવા આ ગીતો હતા. એનો જે આખો ભાવ હતો, એમાં જે રીતે આખી વિકાસની યાત્રા હતી એ ખૂબ જ સુંદર હતી. અને ત્યારબાદ એ વાત કરતાં કરતાં તમારી સમજૂતી આવતી ગઈ તો પાછા અમને લઈ ગયા જાત કલ્યાણકની, કે આ વીર પ્રભુએ તો કર્યું, આમ આપણે બીજી કઈ કઈ બાબતો કરી શકીએ છીએ. કારણ કે મૂળ તો આપણે આપણા વીરના માર્ગે ચાલતા ચાલતા એ વીર બનવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ વાત સુધી તમે લેતા ગયા અમને. આરંભમાં તમે વાત કરી કે જન્મે છે, કેટલા બધા લોકો જન્મે છે, પણ તું કોણ મહાન છે જેને પોતાના જીવનમાં કશું કરીને પોતાના આત્માને સાધ્યો. અને માત્ર આત્માને સાધ્યો એવું નથી, પરંતુ એ આત્માને સાધતા સાધતા એને અન્યના કલ્યાણ માટેનો રસ્તો પણ દર્શાવ્યો. તો એ વાત પણ આપે શરૂઆતમાં કરી. અને પહેલાં જ ભુવનચંદ્ર મહારાજ સાહેબનું એ પદ મૂક્યું કે પ્રભુનું ચ્યવન થયું છે અને ત્રિશલા માતાને એ શુભ આત્મા ગર્ભમાં પ્રવેશ્યો છે એનો સંકેત મળ્યો છે સ્વપ્નો દ્વારા. અને એ સ્વપ્ન જોઈને ખૂબ પુલકિત થયા છે, આનંદિત થયા છે. એટલે 2 સખી વચ્ચેનો જે સંવાદ આવે છે કે સખીને ઈચ્છા છે કે શું છે, અને માતા કહેતા નથી કે હું તો રાજ દરબારમાં જઈને વાત કરીશ. તો એ રીતે આખી વાત આપે મૂકી છે. અને ત્યાર પછી સખી મેં તો સોનલા જોયા. મને બધા જ શબ્દો યાદ નથી રહ્યા આપે કયા. એ મને એમ થયું કે લખતી જાઓ, પણ તું બધે નથી પહોંચી શકાયું. પણ તું એ જે સખી મેં સોનલા જોયા અને પછી આખી વાત કરે છે અને કહે છે કે હવે પ્રભુ સુરલોકથી નરલોકમાં પધાર્યા છે. તો એને કારણે અત્યારે નરલોકની શોભા વધી ગઈ છે. અત્યાર સુધી પ્રભુ દેવલોકમાં સુરલોકમાં હતા, પણ તું આ પૃથ્વી પર આપના પગલાં આવવાને કારણે કહેવાય છે કે એક ક્ષણ પૂરતું 3 લોકમાં જરા પણ એ જીવોને કોઈ વેદના થતી નથી. નારકીમાં હોય કે પૃથ્વી લોક પર ક્યાંય કોઈ વેદના થતી નથી. તો એ ક્ષણ આજે અહીંયા મળી છે અને પ્રભુ પધાર્યા છે. અને એ ક્ષણ કેવી છે તો કે આમ ચારે તરફ પ્રકાશ છવાઈ ગયો છે. અને એ વાતને આપણે પદમાં કઈ રીતે ગૂંથાય છે એ વાત આપ મૂકતા ગયા. અને પૃથ્વીલોકનું મહત્ત્વ સમજાવતા આપે ગૌતમની પણ એ વાત કરી. ગૌતમ બુદ્ધની આપે વાત કરી કે છેવટે તમારી સાધનાનું સાક્ષી કોણ? તો કહે છે કે આ પૃથ્વીનું એક આગવું મહત્ત્વ છે. અને પ્રભુના જ્યારે અવતરવાનું થાય છે ત્યારે તો ઓર એનું મહત્ત્વ વધે છે. એ વાત તમારી પાસેથી સાંભળ્યા પછી પ્રભુના જન્મ કલ્યાણક વિશેના જે પદ છે એને પણ, અને રમઝાનભાઈ છે ને વાત કરતાં કરતાં વચ્ચે થોડું થોડું ગાતા જાય. અને ત્યારે આપણને એમ થાય કે રમઝાનભાઈ ગાતા રહે અને જોનીભાઈ ગાતા રહે, અને આપણે બાકી બધા શબ્દોના કોલાહલને બંધ કરી દઈએ. ખાસ કરીને હું પણ બોલવાનું બંધ કરી દઉં. તો એવું પણ ઘણી બધી વાર મન થઈ જતું હોય છે કે તમારું ભાવ સંવેદન જગત સમૃદ્ધ કરવાની તાકાત તમારી પાસે છે. અમારા ભાવ સંવેદનને તમે બહુ જ સમૃદ્ધ કરતા હો છો. તમારું તો થાય જ છે, પણ અમને પણ એ સ્પર્શી રહ્યું છે. અને એ જન્મ કલ્યાણક લાગે કે જન્મ્યો એક રાજ દુલારોની આખી વાત થઈ. અને આખી પરિસ્થિતિ આટલી વૈભવી છે, અને છતાં પણ આ જન્મ પછી પ્રભુ હવે સંસારમાં પણ પ્રવેશ કરશે. તો કે ઋષિ એ ઋષિ તુલ્ય છે. કારણ કે જેને સંસારના નિયમોને બાધ્ય થઈને એને સંસારમાં પ્રવેશ કરવાનો છે. એમને આનંદ મોજ માટે પ્રવેશ નથી કરવાનો. તો એ રસલીલા ભોગવવા માટે નથી, એ તો વૈરાગ્યના રસ્તે ચાલવા માટે આ સંસારમાં આવે છે. અને એ વાત આપ કરો છો. અને પછી દીક્ષાની વાત આવે છે કે પ્રભુના દીક્ષા કલ્યાણકના જે પદ છે એને આપે પ્રસ્તુત કર્યા. અને કે માધુર્ય ટપકે નયનથી. અને એટલે કે કેવું છે દીક્ષાનું જે કલ્યાણક છે ત્યારે પ્રભુ કેવા સુહાય છે. તો તમે એક સરસ વાક્ય અહીંયા બોલ્યા વાત કરતાં કરતાં કે ત્યાગ પણ વાગવો ન જોઈએ. તો કેમ જે સહજ છે એ સહજતાથી છૂટી જાય છે. અને એક નાનકડી ટકોર પણ કરી કે જ્યારે વરસીદાનનો કે કોઈ જ્યારે વરઘોડો થતો હોય છે અને ત્યારે એ જે રીતે એ છૂટવાને કારણે જે રીતે એને ઉડાડવામાં આવે છે ધન સંપત્તિ, કે આ છૂટી ગઈ, હવે આ મેં આપી દીધી સમાજને, તો એમાં એ ભાવ હોવો જોઈએ. એ વસ્તુ પર તમે સર્વનું ધ્યાન દોર્યું. અને દીક્ષા પછી પ્રભુના જે તપનો ગાળો હતો, અને તપનો સમયમાં એમને કેવા તપ કર્યા. વીર પ્રભુ છે, ઈશ્વર છે, ભગવાન છે, અને છતાં પણ તપ કરે છે. એમને પણ પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ કરે છે તો કે કેટલા બધા કષ્ટો સહન કર્યા. અને એ વાત પણ ભુવનચંદ્ર મહારાજ સાહેબના પદમાં આવે છે
છે. અને મુક્ષરથી મારા સાહેબના પદમાં પણ આવે છે કે એ વનની વાટે વીરકુમાર ચાલ્યા છે, અને વન વગડે એ વીર જ્યારે ચાલી રહ્યો છે, રાજમહેલની દુનિયા આખી છોડી દીધી છે, અને એ રાજમહેલની દુનિયા છોડીને હવે પોતાના જે બાકી રહેલા થોડા ઘણા પણ કર્મો છે એને હવે એ ખપાવવાના રસ્તે ચાલી રહ્યા છે. તો આ તપસ્યા, આ તપના સમયના કેટલાક પદો પણ આ પ્રસ્તુત અહીંયા સરસ કર્યા છે. અને આ તપ મૂળ તો મોક્ષ માર્ગ તરફ લઈ જવાનો છે. એટલે આપણા માટે પણ એ લાગુ પડે છે કે માત્ર આપણે પ્રારબ્ધને આધારે નથી બેસવાનું, પણ પુરુષાર્થ કરવાનો છે કે વીર બનવા માટે, મહાવીર બનવા માટે જે પુરુષાર્થ કરવાનો છે એની વાત કરી છે. અને ત્યાં રમઝાનભાઈ કહે છે કે આ વીર અને મહાવીર વચ્ચેનો પણ ભેદ એવું આપણને સમજાવે છે કે શું છે, માત્ર હિંમત પણ એ પોતાના રાગ, દ્વેષ, મોહ, માયા જે સર્વ કષાયો છે, મોહ, માયા, લોભ, એ સર્વને આપણે તોડવાના છે. અને એ જ્યારે તોડીએ છીએ ત્યારે મહાવીર બનાય છે. અંતરની સમતા અને અંતરમાં એક ક્ષમતાને કેળવીને એ સમતાના રસ્તે ચાલવાનું છે, ત્યારે મહાવીર બનાય છે. અને પછી એક પદમાં આવે છે કે દીક્ષા પર દીક્ષા લીધી અને તપ કર્યો એ સમયગાળો જે છે ત્યારે ઘડીવાર આ 12.5 વર્ષમાં ઘડીવાર પણ જમીન પર ભાગ્યે જ બેઠા, એ જમીન પર બેઠા જ નથી. તો એ કેવા હશે એમના તપ, અને કેવી હશે એમની તાકાત કે ક્ષણવાર પણ એ ભૂમિ પર બેઠા નહીં, દીક્ષા પછી ભૂમિ પર ક્યારે પણ બેઠા નહીં. એ પદ એમને સરસ રીતે ગાઈને આખું આપણને સંભળાયું. તો એ એમની જે સરસ મુદ્રાઓ છે, આપણે ફોટામાં જે બધી મુદ્રાઓ જોઈ છે તેના પરથી આપણને ખ્યાલ આવે છે કે પ્રભુ કેટલું, અને એ તપ પછી જે સિદ્ધિ એમને પ્રાપ્ત થાય છે. અને જ્યારે પ્રભુ પોતાનું એ હવે મૌન તૂટે છે પ્રભુનું. રમઝાનભાઈ અહીંયા ફરી પાછી એક ટકોર કરે છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે મૌન તૂટે છે, જ્યારે આપણે બધા તો સર્વ બોલ્યા કરીએ છીએ, આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ કે નહીં પણ ક્યારે બોલવાનું હોય એ પણ આપણને પ્રભુ શીખવાડે છે. તો હવે એ પ્રગટ થાય છે અને એમનું મૌન તૂટે છે અને તેઓ સર્વ સાથે વાત કરે છે, અને આગમિક વાતો થાય છે, બધી તત્વની વાત થાય છે એ તરફ ગયા. અને પછી બીજી એક વસ્તુ અહીંયા રમઝાનભાઈ મૂકે છે કે આ કૌશક પણ કેવા અદ્ભુત હોય છે, કે કૌશક એ ખરેખર આપણને સાધનાના બળ સુધી લઈ જાય છે ખરો, એ રીતની વાત છે. અને એના પણ જે કેટલાક પદ છે એ પણ સાચા માણસની પરીક્ષા કઈ રીતે કરાય, ધર્મના માર્ગે જતો હોય ત્યારે એ કેવો હોઈ શકે, એ આ જે પદ છે ને, ભુવનચંદ્ર મહારાજ સાહેબ અને મોક્ષરથી મહારાજ સાહેબ બંનેના પદોને રમઝાનભાઈ ગાતા તો ગયા, પણ એની સાથે સાથે એના કેટલાક લક્ષણોને પણ ઉજાગર કરતા ગયા. અને એને કારણે જાણે કે આપણે નજર સામેથી પ્રભુનું આખું જીવન તો પસાર થતું હોય, પણ પ્રભુની લાક્ષણિકતાઓ, એમનો જે ગુણ, એમનામાં જે ગુણ સમૃદ્ધિ હતી, એ વૈભવ પણ આપણે એનાથી પરિચિત થતા ગયા. અને પછી છેલ્લે નિર્વાણના જે પદ આવે છે, કેવળ જ્ઞાન અને નિર્વાણના જે પદ આવે છે એની વાત કરે છે. આ પદ અને એની સમજૂતી પછી રમઝાનભાઈ જાત કલ્યાણની યાત્રા તરફ વળે છે કે આપણે પ્રભુએનું તો આ કલ્યાણ થયું, અને પ્રભુના કલ્યાણકોને આપણે બધા જ ઉજવીએ છીએ, પણ પ્રભુએ આપણને શું શીખવાડ્યું? તો પ્રભુએ દર્શાવેલા એ માર્ગ પર આપણે પણ ચાલવાનું છે. આપણે માત્ર એમના ગુણ ગાઈને રોકાઈ નથી જવાનું, પણ તો આપણે માર્ગ પર ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે, આપણે માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરવાનો છે. અને એ વાત એમને કહી છે કે જાત કલ્યાણકની યાત્રા શું છે? તો કે છે તપ કરવાથી, કે પછી સમતા ધારણ કરવાથી, કે મોહ, માયા, લોભ આદિને સર્વને કષાયોનો નાશ કરવાથી થાય છે. અને એના માટે સતત નિરંતર પુરુષાર્થ કરવાનો છે. ખાલી કર્યું અને રોકાઈ જવું. અને ખૂબ ઉદાહરણ આજે રમઝાનભાઈએ ગુજરાતી કવિતાઓમાંથી ને આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી ખૂબ ઉદાહરણો આપણને આપ્યા છે. અને એ ઉદાહરણો દ્વારા આપણા સંકલ્પને વધારે દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો કે સાધનાના માર્ગ ઉપર આપણે દ્રઢ થવાનું છે. સાધક કેવો હોય છે? તો કહે છે કે નિંદા અને પ્રશંસા બંનેમાં એ સમાન રહે છે, અને એ જ રીતનો એ હોવો જોઈએ, તો જ એને ખ્યાલ આવશે. તો એક તરફ તમે જુઓ કે આજના આખા આ વ્યાખ્યાનમાં એક તરફ પ્રભુનું ચરિત્ર અને પ્રભુની જીવનચર્યા અને પ્રભુની લાક્ષણિકતા, બંને ગુરુ ભુવનચંદ્ર મહારાજ સાહેબ અને મોક્ષરથી મહારાજ સાહેબના જે કેટલાક પદો છે, મને તો થાય છે રમઝાનભાઈ એક એક પદ આપણે આખું સાંભળીએ તો એ તરફ. બીજી તરફ આપણી પણ યાત્રા એ દિશામાં જાય એવું એમને પ્રયત્ન કર્યો. એટલે બે સમાંતર ભૂમિકા ઉપર એમને આપણને લાવીને મૂક્યા કે જો આમ ચાલી રહ્યું છે ને, તમે પણ હવે આ રસ્તે ચાલો. તો આવી કેટલીક ટકોર અને માર્મિક ટકોરો સાથે રમઝાનભાઈ આજે પોતાની ઘણી બધી વાતો અહીંયા મૂકી છે. મનુષ્ય છેવટે અંદરથી નિર્મળ થવાનું છે. પ્રભુનું આપણે જ્યારે ગુણ કીર્તન કરતા હોઈએ છીએ ત્યારે એ ગુણને આપણામાં આરોપવાના હોઈએ છીએ. અને જૈન ધર્મની એક વિશેષતા એ પણ છે કે દરેક આત્મા
ની અંદર ક્ષમતા છે. અને એમને આ વાત માત્ર જૈન ધર્મમાં નહીં, પણ તો સાથે વિવેકાનંદે કે અન્ય જે લોકોએ કહી છે એ બધાની વાત એમને મૂકી કે અહીંયા શક્યતાઓ છે અને શક્યતાને આપણે ઉજાગર કરીએ, આપણા જીવનને, આપણા ભાવને સાર્થક કરીએ. જેમ આરોહણ કરતી વખતે રમઝાનભાઈ કહે છે કે વધારાનો સામાન નીચે મૂકી દેવાનો હોય છે ને, એમ આ જીવન યાત્રામાં પણ ખોટે ખોટા સામાનથી લદાવાનું નથી. નીચે મૂકીને આપણે આપણા પુરુષાર્થને સતત કરતા રહેવાનું છે, સતત વહેતા રહેવાનું છે. તો આપણી આ જાત કલ્યાણકની જે યાત્રા છે એ સફળ થશે અને એ દિશામાં આપણે સાચો પ્રયત્ન કરશું. બાકી આપણે માત્ર બોલ્યા કરશું. રમઝાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આજે બહુ સરસ રીતે આખો વિષય ઉઘાડી આપ્યો. તમારું ગીત અને તમારી વાત બંને નિરંતર સાંભળ્યા કરીએ અને માત્ર કલાક નહીં, 2 કલાક પણ તમે બોલો ને તો પણ અમે બેસીને સાંભળવા તૈયાર છીએ. એવું સરસ આજનું આપની વાત અને વ્યાખ્યાન રહ્યું. દર વર્ષે આપ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંચ પર એક જુદી વાત મૂકો છો, એક જુદી ભૂમિકાને ઉજાગર કરી આપો છો અને હંમેશા એક નવા મુદ્દા સાથે તમે અમને જે પ્રકાશ આપો છો એના માટે સંઘના સર્વ સભ્યો વતી અને અહીં ઉપસ્થિત સર્વ કોઈ વતી આપનો આભાર માનું છું. આભાર માનું છું જોનીભાઈનો. અને જોનીભાઈએ પણ આજે બહુ સરસ રીતે પ્રાસંગિક પ્રસંગને અનુરૂપ એવા પદો મૂકી આપ્યા રોજની જેમ જ. અને એમની સાથે તબલા પર અને બાંસુરી પર જે બંને ભાઈઓ હતા, બંને કલાકારો હતા, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. લોકમિત્રા ટ્રસ્ટની જેમને રજૂઆત કરી એમનો પણ આભાર માનીએ છીએ. આપણને સૌને આ ધન્યતાની ક્ષણો જે પ્રાપ્ત થઈ રહી છે એ આપણા હૃદયના એક રુજુ કોમળ ભાવને કારણે આજે વાતાવરણ જ એવું નિર્માણ થઈ ગયું છે કે આપણે સૌ એમાં મગ્ન થઈ રહ્યા છીએ અને આપણી અંદર આપણને એક સહજતા આવી રહી છે. ઈશ્વર કરે આ સહજતા, આ નિર્મળતા આપણી આજીવન ટકી રહે. સર્વ કોઈને પ્રણામ, વંદન. मुंबई जैन युवक संघ जो 95 इयर्स ओल्ड संस्था है, वो उसकी तरफ से आज पहली बार अनाज वितरण का प्रोग्राम स्टार्ट किया है. हम सबका, आप सबका आभारी है. आप सब हमारे लिए आए. हम जो भी हो सके हम ज़रूर आपके लिए ट्राई करेंगे. यानी ऐसा ही नहीं, और भी हम कल भी बच्चों को एजुकेशन के लिए भी हेल्प किया था. वैसे ही अलग अलग टाइप की हेल्प we will do it from year to year. Thank you very much. Jai Jinendra. Thank you. અહીં ઉપસ્થિત વડીલો અને મિત્રો, સૌને નમસ્કાર. આ પ્રસંગે મને બોલવા માટે તક મળી છે તે માટે સૌની આભારી છું. જેમણે લોકમિત્રા દ્વારા લોકોની સેવા કરવાનું સ્વપ્ન સાકાર કર્યું એવા ચૈતન્યભાઈ અને સોનલબેન સાથેનો મૈત્રી સંબંધ 40 કે તેથી વધારે વર્ષ જૂનો. આમ તો આ સંસ્થા શરૂ થઈ તે પહેલાંનો, એટલે આ સંસ્થાની શરૂઆતથી જ એને પાંગરતી, ફૂલતી, ફાલતી જોવાની તક મળતી રહી. સંસ્થાના કામો વિશે પ્રત્યક્ષ મુલાકાતથી કે એના અહેવાલોમાંથી કે વાતોમાંથી જાણકારી મળી શકે. મારે કેટલીક પડદા પાછળની વાતો કહેવી છે. એમાં એક તો જેમણે આ સંસ્થાને જન્મ આપ્યો છે અને એમની સાથે સાથીઓ જે કાર્ય કરી રહ્યા છે એમના વિશે કેટલીક વાતો, અને બીજું સંસ્થાની કેટલીક વિશિષ્ટ વાતો. ચૈતન્યભાઈની વાત કહું તો લોકસેવક દાદા અને શિક્ષણવિદ તેમજ સાચા શિક્ષક એવા પિતાનો વારસો એમને મળેલો. નાનાભાઈ ભટ્ટની સંસ્થામાં ઉછેર થયો. પોતાની યુવાવસ્થાના ઉષા કાળે જ પોતાનું જીવન વંચિત લોકોના પ્રશ્નો, જરૂરિયાતો વગેરે સાથે જોડી તે માટે સમર્પિત કરવાનું સ્વપ્ન જોયું હશે. એટલે અભ્યાસ પૂરો થતાં એ જ દિશામાં વિચાર્યું અને પગલાં માંડ્યા. સુરેન્દ્રનગર શહેરમાં ઉછરેલા અને કુટુંબમાંથી કેટલાક વિચાર વારસા મળેલા એવા સોનલબેનમાં પડેલા વિચાર બીજ
ચૈતન્યભાઈના સાથમાં એવા મોર્યા કે બંનેના વિચાર, આચાર, કહો કે સમગ્ર જીવન એકરૂપ બન્યા. જમીનમાં ઓછું પાણી, અવારનવાર દુષ્કાળ પડે, એવો ઓછો વરસાદ, કંઈક પથરાળ જમીન, એવા પ્રશ્નોવાળી ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવવા રહેવા માટે તેઓએ ઢેઢુકી ગામ પસંદ કર્યું. ગામના જ એક દાદાએ તેમને પીછાણ્યા. એમણે પોતાના મોટા ડેહલામાં રહેવાનું આપ્યું. સોનલબેનને દીકરી ગણતા એવો પરસ્પર પ્રેમભાવવાળા સંબંધો વિકસ્યા. મકાન કાચું, જૂનું, માટીનું, લીપણવાળું. પ્રાથમિક સગવડો પણ ખાસ નહીં, પણ એની મર્યાદાઓ દૂર કરવાને બદલે તેમની સાથે જીવવાનું એમણે શીખી લીધું. દૂર ઊંડા કૂવેથી પાણી સિંચીને લાવવું, ગામથી દૂર વાડીના એન્જિનનો અવાજ આવે એટલે કે શરૂ થયું છે એમ સમજી 2-4 દિવસના ભેગા થયેલા કપડાં લઈને ધોવા માટે દોડવું કે એન્જિન બંધ થાય એ પહેલાં ધોઈને પાછું આવી જવાય, એવી ગામ લોકોની હાડમારી એમના જીવનનો પણ ભાગ રહી વર્ષો સુધી. અંતરિયાળ ગામ સુધી એકાદ બસ આવે. બહાર જવું હોય ત્યારે 2-3 કિલોમીટર ચાલ્યા પછી બસ મળે. નાની 2 દીકરીઓ, એમને ખભે બેસાડી સામાન સાથે ચાલતા ત્યાં પહોંચવાનું હોય. ગામડાઓમાં અંગત વાહનો આટલા પહોંચ્યા ન હતા. સૌ આવી હાડમારી વેઠતા. પોતે ધારે તો આવી હાડમારીઓ પોતાના સંપર્કો વગેરેની મદદથી દૂર કરી શકાય, પણ સામાન્ય લોકોનું જીવન જ એમણે જીવવું હતું. મુલાકાતીઓ અને પરિચિતોની અવરજવર પણ ઘણી રહેતી. એમના જીવનનો એક ઉડીને આંખે વળગીને દેખાય એવો જે બાબત છે તે છે સ્વાવલંબન. રોજિંદા કામો સ્વાભાવિક રીતે એ લોકો એમાં સ્વાવલંબી જ હતા, પણ એ સિવાય પણ જેમાં પોતાની નાની મોટી આવડતો હતી એવું સીવણકામ, પ્લમ્બરિંગ કામ, થોડું ઘણું કડિયા કામ, ઇલેક્ટ્રિફિકેશનનું કામ, એવા નાના મોટા કામો પોતાના ઘરમાં પોતાની જાતે જ કરવાનું પસંદ કરતા જોયા. આવા અંગત જીવન સાથે ગામના કામો એક પછી એક શરૂ થતા ગયા. બીજા ગામોને પણ ધીરે ધીરે સાંકળતા ગયા. જરૂર મુજબ અન્ય કાર્યકરો પણ જોડાતા રહ્યા. કામોની વધારે વિગતોમાં હું નથી જતી, પણ પહેલું કામ બાલ મંદિર શરૂ કરવાનું થયું. ગામ લોકોની મદદથી તેનું મકાન ઊભું થયું. એ એકમાત્ર મકાન દ્વારા સંસ્થાનો ઘણો ખરો વહીવટ ચાલતો રહ્યો. સંસ્થાના કેટલાક વિશિષ્ટ પાસાઓ પૈકીના કેટલાકની વાત કરીએ તો ખૂબ જ કરકસરભર્યો વહીવટ. લોકો માટેની સંસ્થા છે. જે દાન મળે તે લોકોના કામ માટે જ વપરાય. પોતે માત્ર તેના વાહક છે એવી સ્પષ્ટ ભાવના સાથે લોકો સાથે એકરૂપતા સધાય તેવા જીવન માટે જરૂરી વેતન સૌ કાર્યકર્તાઓને ખૂબ જ ઓછા તફાવત સાથે સંસ્થામાંથી મળે છે. સંસ્થા પાસે 2 વ્હીલર છે, પણ 4 વ્હીલરનો સંસ્થા પર બોજ ન જરૂરી લાગતા તે વસાવવાનું ટાળ્યું છે. સાથી કાર્યકર્તાઓ તરીકે મોટાભાગના ગામના કે આજુબાજુના ગામના યુવાનો જોડાયા છે, જેઓ અહીંના લોકોની માનસિકતા અને સમસ્યાઓને સુપેરે સમજી શકે છે અને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. ચૈતન્યભાઈ, સોનલબેન એમના યુવાન સાથી કાર્યકરો સાથે એકંદરે વડીલ મિત્રની ભૂમિકામાં હોય છે. નહીં કે ઉપરી કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ સૌની વચ્ચે પારિવારિક ભાવ ઊભો થયેલો જોવા મળે છે. પાણીનો પ્રશ્ન રોજબરોજના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન હતો, વિકટ હતો. એ માટે સારું કામ થયું. ચેકડેમ બનવાથી કેટલાક ખેતરોને લાભ મળ્યો, તો ઘરે ઘરે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનવાથી ઘર વપરાશના પાણીનો પ્રશ્ન હલ થયો. ગામના અન્ય લોકોને ત્યાં પહેલાં બન્યા, પછી કોઈકે કહ્યું કે હવે તમારો વારો તો લાવો. આ હંમેશની કાર્યપદ્ધતિ છે. સંસ્થાના વહીવટમાં પારદર્શિતા એ પણ એવી ધ્યાન ખેંચી એવી બાબત છે.
મોટે ભાગે ટ્રસ્ટી મંડળની મિટિંગમાં મેનેજિંગ ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓ વચ્ચે જ મિટિંગ થાય. સૌ કાર્યકર્તાઓને એમાં ભળવા દેવામાં નથી આવતા. કેટલુંક મોગમ રાખવાનો પણ હેતુ હોય છે. અહીં એવું બિલકુલ નથી. સૌ કાર્યકર્તાઓ ભળે છે, પોતપોતાના ક્ષેત્રની વાત, અહેવાલ વગેરે રજૂ કરે છે. ગામના લોકોમાંથી પણ ટ્રસ્ટી તરીકે નીમવામાં આવે છે. ઘણા સંકોચ સાથે કહું છું કે ચૈતન્યભાઈના વ્યક્તિત્વમાં શિક્ષણ અને લોકોના અન્ય જુદા જુદા કામો માટે આગવી દ્રષ્ટિ અને કોઠાસૂઝ ઘણી વિશિષ્ટ છે. સમજણ, લોકો માટેનો પ્રેમ, હિંમત, રોજબરોજના જીવનના જુદા જુદા કામોમાં આવડતો, વિચારોમાં સ્પષ્ટતા, આચારમાં મક્કમતા વગેરે જેવા સદ્ગુણો અને તેમને જે સાથ સહકાર મળ્યા એના પરિણામે જે સંસ્થા દ્વારા કામો થયા અને થતા રહે છે તે લોકમિત્રના નામને સાર્થક કરે છે. આપ સૌ મુંબઈમાં રહી લોકસેવાનું ઘણું મોટું કામ કરી રહ્યા છો. તે ખરેખર ખૂબ આનંદની વાત છે અને અહોભાવ જગાડે છે. લોકમિત્ર સંસ્થા અને આપ સૌને આપનું કામ ફૂલતું ફાલતું રહે એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે વિરમું છું.